બધા દેખાય. કઈ દ્રષ્ટિથી આપણે જોઈએ એમ જુદા જુદા પાસા જ આપણને દેખાય. માયા છે ને દરરોજ નવું પાસું દેખાડે. આપણે કહો આ તો આવું પણ છે, આપણે બહુ જ ગમ્યું હોય પછી લઈ આવે ત્યારે ખબર કે આ તો પછી અહીંયા તો પેલું કાણું છે ને અહીં તો પેલું ફલાણું છે ને ખૂબ ઘણું લઈ આવે ખરા. અથવા શું થાય, પેલા દુકાનદારે સાડી આપી તો ખરી પણ એવું લાઈટ રાખ્યું કે આમ ત્યાં જુદું લાઈટ દેખાય, બહાર આવો તો જુદું દેખાય ને પહેરો ત્યારે આ કપડાનું જેવું થાય છે. સિમ્પલ આપી તો એક હોય, રંગીને આવે ત્યારે બીજું, અમુક લાઇટમાં ત્રીજું દેખાય, તડકામાં ચોથું દેખાય. અંદર છે ને ઘરની અંદર આ મેચ કરે, ધોતી ના આવવા બરોબર દેખાતું, બહાર આવે જુદું દેખાય છે ને. આ વસ્તુ તો એવી છે કે દરેક જુદા પ્રકાશમાં જુદી જુદી વસ્તુ દેખાય. અને રોજ આપણે માટે સરપ્રાઈઝ, રોજ આપણે માટે નવા આશ્ચર્યો જ રહેલા હોય છે જીવનમાં. બસ એનો વાંધો નહીં, એટલે જ આપણે અટકે તો વાંધો નહીં, પણ આપણે તો પછી બધું આપણે અનુકૂળ બનાવવા જોઈએ, આમ કરવા જોઈએ, એમ કરીને સતત આપણે એમાં જ વ્યસ્ત રહેતા હોય છે. એટલે ભગવાન કહે છે કે આ એક મહાન પ્રતિબંધ છે રાગ અને દ્વેષ. આવરણ, વિક્ષેપ, રાગ દ્વેષ. અવિદ્યા, અસ્મિતા, રાગ દ્વેષ, અભિનિવેશ. આમ યોગ શાસ્ત્રમાં 5 ક્લેશ કયા છે. પેલો અવિદ્યા, પછી અસ્મિતા એટલે આ દેહમાં અહમ ભાવ, એમાંથી જન્મે રાગ, એમાંથી જન્મે દ્વેષ, એમાંથી જન્મે અભિનિવેશ. અભિનિવેશ એટલે કોઈ વસ્તુને જોરથી વળગી રહો. અભિનિવેશ એટલે ભય બંધ થાય, અને ભયને કારણે વસ્તુને એવી વળગી રહો. આ માણસો જેમ જેમ જીવન મોટા થાય તેમ તેમ મુક્ત થવાને બદલે વધારે પરતંત્ર થતા જાય છે. અને જેમ જેમ આપણે આગળ વધીએ જીવનમાં તેમ પછી તો આના વગર ના ચાલે, પેલા વગર ન જ ચાલે, એમ કરીને આપણે વળગીને જ બેસી જતા હોઈએ છીએ. અને કહે છે અભિનિવેશ. અને આ જ વસ્તુ આપણું ધ્યાન દોરીને આપણને હંમેશા આપણા ધ્યેયથી વંચિત રાખતી હોય છે. બસ એ જ સમજાયું. એટલે કે આ રાગ અને દ્વેષમાંથી જે જન્મે છે એઓને ઈચ્છા દ્વેષ સમુત્થિત કહેવામાં આવે છે. ભાષ્યમાં આગળ કહે છે કેનૈતિ વિશેષ અપેક્ષાયામ ઇદમાહ દ્વંદ્વ મોહેન ઇતિ. કે રાગ અને દ્વેષમાંથી જેનો જન્મ થયો એ વસ્તુ કઈ છે? કીધી વિશેષ અપેક્ષાયામ. કઈ વસ્તુ છે જેનો રાગ અને દ્વેષમાંથી સારી રીતે જન્મ થયો? તો ભગવાન કહે છે દ્વંદ્વ મોહેન. આ દ્વંદ્વ એટલે રાગ દ્વેષ, દ્વંદ્વ મોહ એટલે દ્વંદ્વમાંથી જન્મેલો મોહ. રાગ દ્વેષ રૂપી દ્વંદ્વમાંથી જન્મેલો મોહ એટલે રાગ દ્વંદ્વ મોહ. કે છે આગળ દ્વંદ્વ નિમિત્તો મોહ, દ્વંદ્વ મોહ તૌ એવ ઈચ્છા દ્વેષો શીતોષ્ણવદ પરસ્પર વિરુદ્ધૌ સુખ દુઃખ તદ્ધેતુ વિષયો યથા કાલમ સર્વભૂતૈઃ સંબધ્યમાનૌ દ્વંદ્વ શબ્દેન અભિધીયેતે. દ્વંદ્વ નિમિત્તો મોહ, દ્વંદ્વ મોહ એ સમજાવ્યું કે દ્વંદ્વમાંથી જન્મે છે, દ્વંદ્વ જેનું નિમિત્ત છે, દ્વંદ્વ જેનું કારણ છે, એવા મોહને દ્વંદ્વ મોહ કહે છે. પછી કહે છે કે કેવી રીતે આ દ્વંદ્વથી સતત આપણે દ્વંદ્વનો સામનો કરવો પડે છે. તૌ એવ ઈચ્છા દ્વેષૌ શીતોષ્ણવત પરસ્પર વિરુદ્ધૌ. આ રાગ અને દ્વેષ જેમ ઠંડી અને ગરમી પરસ્પર વિરુદ્ધ છે, જેમ પ્રકાશ અને અંધકાર પરસ્પર વિરુદ્ધ છે. જેમ પ્રકાશ હોય તો અંધકાર જેમ ન હોય, તો ઠંડી હોય તો ગરમી ન હોય, એને પરસ્પર વિરુદ્ધ કહેવાય. એક હોય તો બીજું ન હોય, એને શું કહેવાય? પરસ્પર વિરુદ્ધ. તો જેવી શીત અને ઉષ્ણ, ઠંડી અને ગરમી પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે, અને તે રીતે રાગ અને દ્વેષ પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે. જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ ના હોય, જ્યાં દ્વેષ હોય ત્યાં રાગ ના હોય. સુખ દુઃખ તદ્ધેતુ વિષય. એ શું કરે છે? સુખ દુઃખ અને હેતુ એના વિષય છે. આમ સુખ અને દુઃખ અને સુખ અને દુઃખના પણ કારણ
એને કારણે રાગ દ્વેષ જન્મતા. ટૂંકમાં જે સુખ હોય ત્યાં આગળ રાગ જન્મે, દુઃખ હોય ત્યાં દ્વેષ જન્મે. સુખને માટે આપણને રાગ છે, દુઃખને માટે દ્વેષ છે. અને તેથી જે વસ્તુ સુખનું કારણ હોય એને પણ રાગ જન્મે. આ મને શું ગમે? ખરેખર તો મને આત્મા માટે પ્રેમ છે, પણ આત્માનો સ્વભાવ આનંદ હોવાને કારણે સુખ માટે પ્રેમ છે. સુખ માટે પ્રેમ છે તો દુઃખ માટે દ્વેષ છે. સુખ માટે પ્રેમ હોવાને કારણે જે કોઈ વસ્તુ સુખનું કારણ હોય એને માટે પણ પ્રેમ હોય ને. અંતથી આપણે કેમ લોકોને ખુશામત કરતા હોય છે? કારણ કે કોઈને ખુશામત કેમ કરે? કેમ ખુશ રાખતા હોઈએ? કારણ કે કશુંક આપણે એનાથી મેળવવાનું હોય છે. શું મેળવ્યું? છેવટે સુખ. જે વસ્તુ સુખનું સાધન હોય એટલે જ આપણે આસન જાળવીને રાખીએ, આપણે ચંપલો જાળવીને રાખીએ, આપણે સ્કૂટર જાળવીને રાખીએ. કેમ? કારણ કે સુખનું કારણ છે. અંદરથી જતું રહે તો કેવું દુઃખ થતું હોય? થાય. અંદરથી જે સુખનું કારણ છે એને માટે પણ પ્રેમ જન્મે. એટલે આપણો પ્રેમનું એક્સટેન્શન થાય. આપણો પ્રેમ ધીમે ધીમે વિસ્તાર વધતો હોય છે. ચંપલો સુધી, ચંપલની ખીલીઓ સુધી, બધે સુધી પ્રેમ જવે. એ ખીલી આવડી હોય તો પણ દુઃખ તો થાય અંદરથી. અંદરથી આ બધી વસ્તુમાં એટલે સુખ દુઃખ તદ્હેતુ વિષય. ટૂંકમાં જે સુખ અને દુઃખ માટે રાગ દ્વેષ હોય છે, સુખ માટે રાગ, દુઃખ દ્વેષ. તદ્હેતુ સુખનું જે કારણ હોય તો સુખની સંભાવના જેનામાંથી હોય એના માટે પણ રાગ, અને દુઃખનું જે કારણ હોય કે દુઃખની સંભાવના જ્યાંથી હોય તેના માટે દ્વેષ. યથાકાલમ સર્વભૂતૈ સંબધ્યમાનમ. અમે યથાકાલમ પોતપોતાના સમયે આ રાગ અને દ્વેષ એટલે સુખ અને દુઃખના રૂપમાં કે સુખ દુઃખના કારણના રૂપમાં રાગ અને દ્વેષ સર્વભૂતૈ સંબધ્યમાનમ. બધા પ્રાણીઓ સાથે એમનો સંબંધ થતો હોય છે. કોઈ પણ પ્રાણી એવું નથી જે આ સુખ અને દુઃખથી કે રાગ અને દ્વેષથી કે આ દ્વંદ્વની અસરથી મુક્ત હોય. આપણે જીવનમાં રહેતા હોઈએ એટલે આવું દ્વંદ્વ તો હોવાનું, કારણ કે આ જગત દ્વંદ્વનું બનેલું છે. ભગવાને જગત એવું બનાવે છે કે આ દ્વંદ્વ છે. એક જ વસ્તુ, જેમ એક સિક્કાના બે બાજુ હોય એક સિક્કાની, અને દરેક વસ્તુની બે બાજુ હોય છે. વસ્તુ એક બાજુ જોઈએ બહુ સરસ દેખાય, બીજી બાજુ જોઈએ તો ખરાબ દેખાય. અર્થાત દરેકમાં ગુણ પણ છે અને દોષ પણ છે. ગુણ તરફ નજર જાય તો આપણને સ્નેહ જન્મે, રાગ ઉત્પન્ન થાય. દ્વેષ તરફ નજર જાય તો આપણને દ્વેષ જન્મે. અને એટલે આ પરસ્પર વિરુદ્ધ જે દ્વંદ્વ છે સતત દરેક મનુષ્યને એનો સંપર્ક થયા જ કરો. યથાકાલમ પોતપોતાના સમયે આપણી સમક્ષ આવતા જ હોય છે. એમનો એક ક્રમ છે, આપણે ભલે ન જાણતા હોઈએ, પણ જેમ પેલું ચક્ર ફરતું હોય અને ઉપરથી નીચે, નીચેથી ઉપર જેમ આવ્યા કરે, અંતે રાગ અને દ્વેષ પણ, ત્યાં દ્વંદ્વ પણ પોતપોતાના નિયત થયેલા સમયે પ્રત્યેક મનુષ્યની કે પ્રાણીની સમક્ષ આવતા હોય છે. અંતેથી કોઈ પણ પ્રાણી ક્યારે પણ એમના સંપર્કમાંથી મુક્ત ન થઈ શકે. ટૂંકમાં ગમે તે કરો તો પણ આ દ્વંદ્વને આપણે ટાળી ન શકીએ. ભલે જંગલમાં જતા રહો, બધું જ ફેંકી દો, અવધૂત બની જાવ તોય પણ ન ટાળી શકે. કારણ કે ઠંડી હોય, સવારમાં ઠંડી, બપોરે ગરમી, પેલું અને ક્યારેક અનુકૂળ, ક્યારેક પ્રતિકૂળ, ક્યારેક ખાવાનું ભાવ્યું, ક્યારેક ખાવાનું ન ભાવ્યું. તો જમતા ન હોય તો પક્ષીઓ કલબલાટ કરતો, ક્યારેક કકડાટ કરી મૂકે. ઘણી વાર એવો કલબલાટ કરે કે આપણે ત્રાસી જઈએ. ઘણી વાર મધુર અવાજ પણ કરતો, એના જ લોકો. આ મોરનો દેખાવ બહુ સરસ, અવાજ ના કરે ત્યાં સુધી. મોર બહુ સુંદર દેખાય કરો જ્યાં સુધી ટહુકા ના કરે. જો ટહુકો કરો આપણા કામ ભાગી જાય. એટલે દરેક વસ્તુમાં કંઈક સુંદરતા પણ હોય અને જોડે કંઈક ત્રાસ આપનારી વસ્તુ હોય. એવી કશી વસ્તુ નથી. જેવી રીતે કેળું હોય તો છાલ જોડે આવવા નહીં, એટલે છાલ સાથે કેળું ખવાય જ નહીં. એટલે છાલ પછી ક્યાં ફેંકવી, શું કરવું, શું દરેક એને કંઈ ડિસ્પોઝલ પ્રોબ્લેમ કશુંક તો દરેકમાં આવવાનું. જમી એટલે એંઠવાળ વધે, પછી પતરાળા હોય, પછી થાળી હોય ને ધોવાની, એ કંઈક ખાવાનું જ. જમવામાં કંઈક વધારે તીખું બની ગયું, જરા ખારું બની ગયું, તો મીઠું ભૂલી ગયું, જરા વધારે નંખાઈ ગયું, થોડું ખાટું થઈ ગયું. તેથી એવું તો જમવાનું હોય જ નહીં જે બધાના સ્વાદ પ્રમાણે હોય. કે હું આ કેવું બનાવ્યું તો બહુ સરસ સ્વામી, જ્યારે પૂછે ત્યારે આ રસોઈ શું બનાવે છે એ પેલી યાત્રા દરમિયાન કે સ્વામી બહુ સરસ જમવાનું, લોકો આરામથી ખાય છે. એટલે કોઈને માટે આનંદથી જમવાનું, કોઈને મળે કે આ શું આ બનાવે છે હમણાં. એટલે દરેકનો સ્વાદ જુદો તો હોય. એવું હોવાને કારણે કોઈ પણ મનુષ્ય આ દ્વંદ્વના આક્રમણથી મુક્ત નથી. તમે કદાચ આપણી જાતને ઇન્સ્યુલેટ કરી અથવા આપણી આસપાસ એવી વાળની રચના કરીએ કે આપણા દ્વંદ્વથી મહદ અંશે મુક્ત રહીએ, છતાંય પણ
કોઈક ને કોઈક રીતે દ્વંદ્વ આપણો પીછો પકડતા હોય છે. પ્રારબ્ધને કહેવાય. સર્વભૂત સંબદ્ધિમાનો દ્વંદ્વ શબ્દેને અભિધીયતે અર્થાત આજે સુખ અને દુઃખ કે સુખ અને દુઃખના કારણો અનુકૂળતા અને પ્રતિકૂળતા જેનો સતત મનુષ્ય સંપર્ક થતો હોય એને દ્વંદ્વ કહેવામાં આવે છે. જે પરસ્પર વિરુદ્ધ સ્વભાવના હોય છે. બંને સારા સરખા સ્વભાવના હોય તો પછી આપણે મિત્રતા કરે છે. હું તો બોલું નરું દુઃખ હોય તો માણસ ટેવાઈ જાય. નરી ઠંડી જ પડપડ કરે કે નરી જ ગરમી હોય નરું જ કશું હોય ને આપણે ટેવાઈ જઈએ. પણ થાય છે હમણાં ઠંડી ને એને ટેવાય ના ટેવાય ને ગરમી શરૂ ટેવાય ના ટેવાય ને ઠંડી શરૂ થાય ટેવાય ના ટેવાય વળી ગાજી કંઈક વરસાદ શરૂ થાય. આપણે આપણને ચલો દુશ્મનાવથી ટેવાય ત્યાં વળી ક્યાંક એક દાડો પેલાનો મૂળ બદલાઈને આપણે મિત્રતા કરે એટલે આપણે જરા આપણે કે ચાલો આપણે મિત્ર છો એને ટેવાય ના ટેવાય વળી પાછું કંઈક નવું એનામાંથી નીકળાય. આમ કોઈ પણ વસ્તુથી આપણે ટેવાય એને એક વિષય એક એના પાસાથી ટેવાય ન ટેવાય ત્યાં કંઈક નવું પાસું વળી પાછું આપણે જોવા મળે. અંતેથી આપણે તો હંમેશા વી આર થ્રોન ઓફ. કોઈ રીતે આપણે સ્વસ્થ હોય જ ના શકીએ. આવું જગતનો નિયમ છે. આવું જગત ભગવાન બનાવેલું છે. તો પછી શું થાય છે આને કારણે કહે છે તત્ર યદા ઈચ્છા દ્વેષૌ સુખ દુઃખ તદ્હેતુ સંપ્રાપ્ત્યા લબ્ધાત્મકૌ ભવતઃ તદા તૌ સર્વભૂતાનાં પ્રજ્ઞાયાઃ સ્વવશાપાદનદ્વારેણ પરમાર્થ તત્વ વિષય જ્ઞાનોત્પત્તિ પ્રતિબંધ કારણમ મોહમ જનયતઃ તત્ર. હવે આવું જયારે થાય છે આવું જ જગતનો જયારે નિયમ છે ત્યારે યદા ઈચ્છા દ્વેષો સુખ દુઃખ તદ્હેતુ સંપ્રાપ્ત્યા લબ્ધાત્મકો ભવતઃ. આમ ઈચ્છા ક્યારે જન્મે? સુખ આવે ત્યારે એની ઈચ્છા હોય કે સુખનું કારણ હોય તો ઈચ્છા હોય. દ્વેષ ક્યારે જન્મે? દુઃખ અથવા દુઃખનું કારણ આવે ત્યારે. તો કશું આવ્યા જ કરવાનું આપણી પાસે નથી. સુખ કે દુઃખ આવે કે સુખ અને દુઃખ જન્માવનારી કે વસ્તુઓ કે કારણો આવે વ્યક્તિઓ આવે સંજોગો આવે તો આ રાગ અને દ્વેષ તરત આપણો ઉત્પન્ન થાય. એટલે રાગ દ્વેષ અંદર રહેલા છે અને બહારના સંજોગો અંદર રહેલા આ રાગ દ્વેષનું સતત આવાહન કરતા હોય છે. રાગ દ્વેષ લેવા જવા પણ એમ નથી. આપણે પૂરતા લઈને આવેલા જ છે. માત્ર જગત શું કરે છે જેવી રીતે આમ પેલા લોકો સળી કરે ને જરા જેવી રીતે જગત આવું કરતું હોય અંદરથી અંદર રાગ દ્વેષને સતત એ લોકો બહાર જગતના સંજોગો અંદર રહેલા રાગ દ્વેષને સતત એનો અભિવ્યક્ત કરતા હોય એને આવાહન કરતા હોય. એટલે કે લબ્ધાત્મકો ભવત. જેવું સુખ આવ્યું તરત પેલો રાગ જન્મે. જેવું દુઃખ આવ્યું તરત દ્વેષ જન્મે. સુખને લવનાર કઈ કારણ આવ્યું તો પણ રાગ જન્મે. દુઃખનું કારણ આવે દ્વેષ જન્મે. કોઈ સવારના પર મળવા આવ્યું તરત મારે આ ક્યાંથી સવારના પરમાં આવી ગયો આ માથાની દવા ક્યાંથી આવી એટલે એને ક્યારે એને કેમ દૂર કરવો એની આપણે પ્રવૃત્તિ હોય. એટલે બીજું કોઈ સવારમાં આવું ચા પીશો ફલાણું કેમ કારણ કે સુખનું કારણ છે. તો કેવા આપણે અભિનંદન આપીએ કેવા એને આવકારીએ અને પેલાને ક્યારે ભાઈ ચાલો આસન પણ આપીએ કદાચ એમને જતો રહે. આપણે બહુ એને સગવડ આપે તો પછી રહી જાય ને એને આપણે બહુ એનો આદર જ કરીએ એટલે ધીમે ધીમે વિચારે જતો રહે. જ્યારે પેલાને ના રહેવો હોય તો ના બેસવું હોય મને ચા થાય છે ફલાણું થાય ઢીકણું થાય એમને અમે રાખવાનો પ્રયત્ન કરીએ. આમ લબ્ધાત્મકો ભવત. આપણે લોકોનું વર્તન જોઈએ તો બહુ આમ મજા આવે હોય છે. એટલે જો આપણે એક વિડીયો આમ રાખ્યો હોય આપણે ખબર ના હોય વિડીયો રાખ્યો હોય તો આપણી જાણ વગર જો વિડીયો લેવામાં આવતો હોય તો લોકોને આનંદ આવે કે હા માણસના મોહ અને ભાવ કેવા સતત બદલાયા કરતા. અમારે સંદીપની સામે મુંબઈમાં એક મેનેજર હતા. મેનેજરનો સ્વભાવ જ એવો કે આમ જાણે કે જાડિયાના કરતા ફોન પર વાત કરે તો જાણે કે આમ એકદમ જ જે આવે એને ખખડાવી જ નાખે મોટી મોટેથી જ વાતો કરે. આમ બોલે હલો કેમ આવી રીતે અંગ્રેજીમાં વાત કરે. પછી આમ સામાન્ય વાત કરતો હોય પછી આપણે ઉભા હોય એક વાર શરૂઆત તો એ રીતે કરે એકદમ શાંત છે. હલો સર હાઉ આર યુ આવું જયારે થઈ જાય અર્થાત એનો ધ્વનિ બદલાય સમજો સામે કોઈ ટ્રસ્ટી હોવા જોઈએ. એટલે સામે કોઈ ટ્રસ્ટી કે એવા કોઈ હોય કે ડોનર હોય મોટા ડોનેશન આપતા તરત જ એનું વર્તન એકદમ બદલાઈ જાય. નહીતર એટલે
આમ જગતના પદાર્થો આપણામાંથી નવાના જુદા જુદા પ્રકારના જે રાગ દ્વેષ રહેલા છે એને બહાર લાવવાનું જ કાર્ય કરતા હોય છે. અને તો શું થાય? તદાતૌ સર્વભૂતાનામ પ્રજ્ઞાયા સ્વવશ આપાદન દ્વારેણ. રાગ દ્વેષનું આવાહન થાય એટલે મનુષ્યનું જે ડાપણ હોય, પ્રજ્ઞા હોય, એ પ્રજ્ઞા પ્રભાવિત થઈ જાય, અર્થાત પોતાની વિવેક બુદ્ધિને રાગ દ્વેષ પ્રભાવિત કરે. પરમાર્થ તત્વ વિષય જ્ઞાનોત્પત્તિ પ્રતિબંધ કારણ મોહમ જનયત. એમ કરીને આપણા મોહને ઉત્પન્ન કરે. આ રાગ દ્વેષ આપણે પ્રભાવિત કરે, એમ કરીને આપણા મોહ ઉત્પન્ન કરે, અવિવેક ઉત્પન્ન કરે. અને એને કારણે પરમાર્થ આત્મ તત્વ, આપણો આત્મા જે પારમાર્થિક તત્વ છે એ તત્વનું જ્ઞાન થવા માટેનો પ્રતિબંધ છે. ટૂંકમાં એ જ્ઞાન થતું રોકે છે. આપણા હૃદયની મનમાં જયારે આવો રાગ દ્વેષનું પ્રતિબંધ ઉત્પન્ન થાય ત્યારે પારમાર્થિક આત્મ તત્વ છે એનું જ્ઞાન થતા આપણને રોકે છે, અર્થાત એ જ્ઞાનથી આપણને વંચિત રાખે. એ જ કહે છે આગળ, નહીં ઈચ્છા દ્વેષ દોષ વશીકૃત ચિત્તસ્ય યથા ભૂતાર્થ વિષય વિજ્ઞાનમ ઉત્પદ્યતે બહિરપી કિમ વક્તવ્યમ તાભ્યામ આવિષ્ટ બુદ્ધેઃ સમૂઢસ્ય પ્રત્યેગાત્મને बहु प्रतिबंधे ज्ञानम न उत्पद्यते इति. આમ આપણો જે વ્યવહારિક રોજબરોજનો અનુભવ છે એ તરફ આપણું ધ્યાન દોરે છે. નહીં ઈચ્છા દ્વેષ દોષ વશીકૃત ચિત્તસ્ય યથા ભૂતાર્થ વિષય જ્ઞાન ઉત્પદ્યતે બહિરપી. અર્થાત જે મનુષ્યનું મન આ રાગ અને દ્વેષથી પ્રભાવિત થયું હોય એ બહારના પદાર્થોને પણ સરખી રીતે સમજી શકતો નથી. અર્થાત જગતના પદાર્થો વિશેનું પણ આપણે જ્ઞાન, આપણા જ્ઞાનમાં પ્રતિબંધ આવતો હોય છે. અર્થાત આપણું રાગ દ્વેષથી મન જ્યારે આપણું વિકૃત બની ગયો હોય ત્યારે બહારના પદાર્થોનું પણ આપણે યોગ્ય મૂલ્યાંકન કરી શકતા નથી. જગતના પદાર્થો પણ જેવા છે તેવા આપણે જાણી શકતા નથી. એમને પણ વિપરીત રીતે જાણીએ. એટલું તો ઘણી વાર જેને બહુ માન આપી આપીને ઘરમાં રાખ્યું એ જ છેવટે આપણે કંઈક દગો દેલો નીકળે કે આપણે સમજી ના શકીએ. ઘણી વાર મીઠી મીઠી વાણી કે વર્તનથી આપણે ભોળવાઈ જઈને જે આપણો શત્રુ છે મિત્ર માની લઈએ, અને ઘણાનું વર્તન એવું હોય વિચિત્ર હોય થોડું, એને કારણે આપણો મિત્ર હતો આપણે શત્રુ માનીએ. આમ રાગ દ્વેષને કારણે બહારના પદાર્થોનું પણ આપણે જયારે યોગ્ય મૂલ્યાંકન ન કરી શકતા હોઈએ, એનાથી આપણે ભોળવાઈ જતા હોઈએ. આમ રાગ દ્વેષના પ્રભાવથી જગતના સ્થૂળ પદાર્થોનું પણ જયારે આપણે યોગ્ય સમજ ન પ્રાપ્ત કરી શકતા હોય ત્યારે જે પ્રત્યેગાત્મની બહુ પ્રતિબંધે, ત્યારે પ્રત્યેગાત્મા જે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને જેના જ્ઞાનમાં બીજા અનેક પ્રકારના પ્રતિબંધો છે એનું જ્ઞાન ન થાય એમ તો કહેવું જ શું. ટૂંકમાં આ સામાન્ય લૌકિક મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય જેનું મન આ રાગ અને દ્વેષથી પ્રભાવિત છે એવા મન વડે જયારે જગતના પદાર્થોનું પણ યથાર્થ જ્ઞાન ન પ્રાપ્ત કરી શકતો હોય ત્યારે મનુષ્ય આત્માનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે એમ તો કહેવાનું જ શું. એટલે આ વધારાનો પ્રતિબંધ છે જેને કારણે મનુષ્યમાં આ પ્રકારની વિવેક બુદ્ધિ ઉત્પન્ન થતી એટલે કહે છે अतः तेन इच्छा द्वेष समुत्थेन द्वंद्व मोहेन भारत भरतान्वयज सर्वभूतानि सम्मोहितानि सन्ति सम्मोहं सम्मूढतां सर्गे जन्मनि उत्पत्ति काले इत्येतद् यान्ति गच्छन्ति हे परन्तप मोहवशानि एव सर्वभूतानि जायमानानि जायन्ते इत्यभिप्रायः. अतः આવું હોવાને કારણે તો જેની આમની બુદ્ધિ આ રીતે સંમોહિત થઈ ગઈ હોવાને કારણે ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત ભરત અન્વયજ, અર્થાત ભરત કુળમાં જેનો જન્મ થયો ભારત એટલે અર્જુનને ભગવાન આ રીતે બે સંબોધન કરે છે, ભારત અને પરંતપ.
ભારત એની સ્વાભાવિક શુદ્ધિ બતાવે છે કે એવા ઉચ્ચ કુળમાં જન્મ હોવાને કારણે સ્વભાવથી શુદ્ધ છે. પરંતપ અર્થાત જે શત્રુઓને સંતાપ કરનારો છે એમ પોતે પણ શક્તિશાળી છે. અર્જુનમાં બંને પ્રકારની યોગ્યતા છે કે પોતે તો સારા સંસ્કાર લઈને આવ્યો છે અને પોતાના પુરુષાર્થથી પણ અનેક પ્રકારની શક્તિ પ્રાપ્ત કરે છે. એને માટે જ આ દ્વંદ્વ રાગ દ્વેષ દ્વંદ્વના પ્રભાવથી મુક્ત થવું શક્ય છે. જેવો અર્જુન જેવો હોય એ સરળ બુદ્ધિનો હોય અને જો પરંતપ હોય અર્થાત જેણે આ પ્રકારની શક્તિ પણ પ્રાપ્ત કરી હોય કે પોતાની નબળાઈઓ હોય કે રાગ દ્વેષ હોય એના પર વિજય પ્રાપ્ત કરવાની જેમણે દ્રઢ આત્મબળ પણ પ્રાપ્ત કર્યું હોય એવો હોય એ જ આ ખરેખર આવા શત્રુઓને ઉપરવટ થઈ શકે. એટલે ભગવાન એના માટે આ બે સંબોધન વાપરે છે. દ્વંદ્વ મોહીન ભારત એટલે શંકરાચાર્ય ભરતાન્વય છે કારણ કે તું તો ભરત કુળમાં ઉત્પન્ન થયેલો હોવાને કારણે તારામાં યોગ્યતા છે. સર્વભૂતાની સંમોહિતાની હે અર્જુન સર્વભૂતાની પ્રાણી માત્ર સંમોહિતાની સંધિ અર્થાત જન્મ્યા ત્યારથી જ બધા લોકો આ પ્રકારે મોહમાં જ જન્મેલા છે. રાગ દ્વેષના મોહમાં જ જન્મેલા છે. સમોહમ સંમૂઢતામ સર્ગે જન્મની ઉત્પત્તિ કાલે યાંતિ ગચ્છન્તિ અંતેથી જન્મથી જ આ મનુષ્યો જન્મથી ઉત્પત્તિ કાળથી મનુષ્ય આ રીતે રાગ અને દ્વેષથી મોહિત થઈને જ જન્મ્યા હોય છે. હે પરંતપ એટલે કે મોહવશાની એવ સર્વભૂતાની જાયમાન અને જાયંતે તે અભિપ્રાય. આમ ભગવાનને કહેવાનો ભાવ એ છે કે બધા જ પ્રાણીઓ જન્મે ત્યારથી જ આ રાગ અને દ્વેષના મોહથી જન્મતા હોય છે અથવા જન્મથી જ રાગ અને દ્વેષથી મોહિત થઈને જન્મતા હોય છે. એમાં કોઈ અપવાદ હોતો નથી. એ તો જન્મે જ જે જન્મે અજ્ઞાની જ હોય, અજ્ઞાની હોય એમાં અહંકાર પણ હોય, રાગ દ્વેષ પણ હોય. એની માત્રા વધારે ઓછી હોય પણ આ રીતે હોય છે. તો પછી આ રીતે બધા મોહિત થઈને જન્મતા હોય તો પછી એનું શું પરિણામ આવે છે એટલે કહે છે છેલ્લા વાક્યમાં યતઃ એવં અતઃ તેન દ્વંદ્વમોહેન પ્રતિબદ્ધ પ્રજ્ઞાનાની સર્વભૂતાની सम्मोहितानि माम् आत्मभूतं न जानन्ति अतः एव आत्मभावेन मां न भजन्ते. यतः एवं કારણ કે આવું છે અર્થાત જન્મે ત્યારથી પ્રાણીઓ આવી રીતે દ્વંદ્વની કે રાગ દ્વેષની અસરમાં જ જન્મતા હોય છે. અર્થાત જન્મથી દરેકની બુદ્ધિમાં આ પ્રકારનો વિકાર હોય જ છે અને જન્મથી જ મનુષ્યો રાગ અને દ્વેષના ચશ્માથી જ જગતને જોતા હોય. એને એટલું પૂરતું ના હોય એમ એમના ઉછેર દરમિયાન બીજા રાગ દ્વેષમાં વધારો કરવામાં આવતો હોય છે. આમ ઉછેરતા દરમિયાન બાળકને બીજા રાગ દ્વેષ આપણે પાછા એનામાં થોડા વધારે ઉમેરીએ. આમ ના થાય, પેલું ના થાય, આ ના જવાય, ત્યાં ના જવાય, આના ના ખવાય, પેલું ના ખવાય, આમ ન બોલાય, પેલું ના બોલાય વગેરે વગેરે. એક ક્રમ જ છે, એમાં કંઈ માણસ બદલી ના શકે. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ કંઈક તો રાગ દ્વેષ આપણે બાળકોમાં ઉત્પન્ન કરવાના છે. કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે એને અમુક કરવું છે અમુક ન કરવું છે અને એમ હોવાથી આપણે પણ નવા થોડા રાગ દ્વેષ ઉમેરવાના એવું હોવાને કારણે તેન દ્વંદ્વ મોહેન પ્રતિબદ્ધ પ્રજ્ઞાનાની સર્વભૂતાની પ્રાણી માત્ર આ દ્વંદ્વ મોહથી જેમનું જ્ઞાનમાં પ્રતિબંધ આવી ગયો છે, જેમના જ્ઞાન આડે આ પ્રકારનું એક આવરણ કે અવરોધ આવી રહ્યો છે એવા પ્રાણીઓ સંમોહિતાની એ આવી રીતે સારી રીતે મોહિત થઈ ગયેલા. મામ આત્મભૂતમ ન જાણતી ભગવાન તો એમનો આત્મા છું અને તોય મને જાણતા નથી. દુનિયાને ન જાણતા તો બરોબર છે પણ હું એમનો આત્મ સ્વરૂપ હોવા છતાં પણ મને નથી જાણતા. અતઃ એવ આત્મભાવેન મામ ન ભજન્તે. અંતે ભગવાન કહે છે કે મારો આત્મરીત આદર નથી કરતા. આમ તો જેનો આપણે આદર કરીએ ભગવાન જ છે. ઈશ્વર સિવાય જગતમાં કંઈ પણ ન હોવાને કારણે જેનો પણ આદર કરીએ આદર ઈશ્વરનો જ છે. તો ભગવાન એમનો કયા પ્રકારનો આદર થાય એવો ઈચ્છે છે? એમનો આત્મભાવે આદર થાય એવો ઈચ્છે છે. ભગવાન ઈચ્છે છે કે મારો આદર આત્મભાવે થવો જોઈએ કે એ મારું વાસ્તવિક સ્વરૂપ છે, હું સર્વનો આત્મા છું અને એ રીતે મારો આદર થવો જોઈએ. લોકો મારો આદર કેમ કરે છે કે કર્મફળ આપનાર છું મારે આદર કરે છે, કે નાની મોટી વસ્તુ મારી પાસે માંગે અને એ રીતે આદર કરતા હોય છે. અને આત્મભાવે રહેલો છું એ રીતે મારો આદર નથી કરતા. કેમ નથી કરતા? એની દ્રષ્ટિ બહિર્મુખ છે. કેમ બહિર્મુખ છે? જગત માટે આકર્ષણ છે કે દ્વેષ છે. એવું કેમ છે? કારણ કે અજ્ઞાન છે, અહંકાર છે અને
આવું જન્મ જન્મથી ચાલતા આવનારા આ અવિદ્યા, અહંભાવ, મનોભાવ, રાગદ્વેષને કારણે મનુષ્યો બહિર્મુખ છે. અંતેથી આત્મભાવ એ લોકો મારો આદર કરતા નથી. એમ ભગવાન આ બધા શ્લોકોમાં સમજાયું કે પોતાની ભક્તિમાં જ શું પ્રતિબંધ છે. અંતેથી આ બધા પ્રતિબંધમાંથી મુક્ત થઈને કેમ ભગવાનની ભક્તિ કરી શકીએ એ સમજાયું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे લોકાः સપ્તદ્વીપા ચ મેદિની. લોકો મામજમવ્યયમ વેદાહં સમતીતાની વર્તમાનાનિ ચાર્જુન ભવિષ્યાણિ ચ ભૂતાની માં તુ વેદ ન કશ્ચન ઇચ્છાદ્વેષ સમુત્થેન દ્વંદ્વમોહેન ભારત સર્વભૂતાનિ સમ્મોહં સર્ગે યાન્તિ પરંતપ. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃતઃ. મારી યોગ માયાથી હું સારી રીતે આચ્છાદિત થઈ ગયો હોવાને કારણે સર્વનો આત્મા હોવા છતાં પણ લોકો મને ઓળખી શકતા નથી. મૂઢોયમ ના વિજાનાતિ લોકો મામ અજમવ્યયમ. અયમ મૂઢ લોક હૈ. આ મોહિત થયેલા માયાથી અજ્ઞાનથી મોહિત થયેલો લોક એટલે કે મનુષ્ય, હું જે અવ્યય છું, સર્વથી પર છું, એનો આત્મા હોવા છતાં પણ મને ઓળખી શકતા નથી. અર્થાત આ સર્વ જીવો માયાના પ્રભાવમાં હોય છે. ભગવાનજી હું માયાના પ્રભાવ નથી. આ માયા તો મને વશ હોવાના કારણે એ મારી વિભૂતિ છે. ઈશ્વર માટે જે વિભૂતિ છે એ જ બીજા બધા માટે સમસ્યા છે. તો જીવ માટે જે સમસ્યા છે એ ઈશ્વરની વિભૂતિ છે. એટલે કે છે વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન. અર્થાત હું જે સર્વજ્ઞ છું એ જ્ઞાનમાં આ માયા કોઈ પ્રતિબંધ લાવતી નથી. આપણે ભગવાન જેવા સર્વજ્ઞ હોઈએ પરંતુ આ માયામાં પ્રતિબંધ ઉત્પન્ન કરતી હોવાને કારણે આપણે સર્વ અલ્પ છીએ. એ જ માયા ભગવાનનો કોઈ પ્રતિબંધ ઉત્પન્ન કરતી નથી, પરંતુ એ જ માયા ભગવાનને અનુકૂળ હોવાને કારણે એની વિભૂતિ છે. એટલે કે વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન. હે અર્જુન, ભૂતકાળમાં જે કંઈ હતું તે, વર્તમાનાની વર્તમાન કાળમાં જે કંઈ છે તે, ભવિષ્યની જે ભૂતાની ભવિષ્યમાં જે કંઈ આવવાનું છે એ સર્વને હું જાણું છું. હું ત્રિકાલજ્ઞ છું, હું સર્વજ્ઞ છું.
મામ તો વેદન કશ્ચન, પણ મને કોઈ જાણતું નથી. મારી ભક્તને મત ભક્તમ મત શરણ એકમ મુક્તવા, મારો કોઈ ભક્ત હોય જે સંપૂર્ણ મને શરણ થયો હોય એ મને જાણે છે, મને ઓળખી શકે છે, એ મને આત્મરૂપે ઓળખી શકે છે, બીજું કોઈ મને ઓળખી શકતું નથી. એવું કેમ છે ભગવાન કે કોઈ આપને ઓળખી શકતું નથી? તો કે ભગવાન કહે છે કે જન્મથી જ લોકો આ પ્રકારનો એક પ્રતિબંધ લઈને જન્મ્યા હોવાને કારણે એમને મારા ભજનમાં રુચિ જ થતી નથી. એટલે કે આપણે ભલે અજ્ઞાની હોઈએ, ભલે ભગવાનના વાસ્તવિક સ્વરૂપને ન ઓળખી શકતા હોઈએ, છતાં પણ આપણા વિવેક બુદ્ધિ હોય, જો વિવેક કરી શકીએ તો આપણે શ્રેયને પસંદ કરીએ, પરમાત્માને પસંદ કરીએ અને પ્રેયનો અર્થાત વિષય ભોગ કે ઇન્દ્રિય ભોગનો ત્યાગ કરીએ. પણ એવો વિવેક પણ જન્મતો નથી. કારણ કે આ વિષય ભોગ છે એ મનુષ્યમાં એક એવું આકર્ષણ જન્માવે છે કે સતત એને એમાં જ વ્યસ્ત રાખે છે, અને આમ મનુષ્ય બહિર્મુખ હોવાને કારણે એને આત્મા તરફ એની રુચિ થતી નથી. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની સમોહમ સર્ગે યાન્તિ પરંદવ. હે ભારત, ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન. મોહન અર્થ છે તો કે વિપરીત બુદ્ધિ, અવિવેક અથવા વિપરીત બુદ્ધિ. વસ્તુ છે એવી ન સમજવાના બદલે એને વિરુદ્ધ કે ઉલટી રીતે સમજવી. આમ છે જ્યાં રજ્જુને પણ સરપૂર્વક સમજને શું કહેવાય? તો કે મોહ. દ્વંદ્વ, આ રાગ દ્વેષ કે ઈચ્છા દ્વેષ દ્વંદ્વ છે મનુષ્યમાં મોહ જન્માવે છે. અર્થાત એ જગતના વિષયોનું અને વસ્તુઓનું યોગ્ય મૂલ્યાંકન કરી શકતો નથી. એટલું જ નહીં, પરંતુ વિરુદ્ધ મૂલ્યાંકન કરે છે. આમ જગતનો જે સ્વભાવ કે પદાર્થોનો સ્વભાવ છે એને વાસ્તવિક રીતે જોઈ શકતો નથી, પરંતુ એમનામાં જે નથી એ વસ્તુ ત્યાં જુએ છે, અને જે છે તે વસ્તુ જોતો નથી. દરેક પદાર્થમાં અસ્થિ ભાતિ પ્રેમ પરમાત્મા છે એને જોતો નથી. અને નામ રૂપની અંદર જે સુખ કે છે જે સલામતી નથી એના ત્યાં દર્શન કરે છે. અર્થાત નામ રૂપમાં જે સત્યતા નથી એ સત્યતા એને ત્યાં દેખાય છે, જે સુખ નથી સલામતી નથી એને દેખાય છે. અને જે ઈશ્વર છે અસ્થિ ભાતિ પ્રિય એને દેખાતું નથી. તેથી આને કહેવાય છે મોહ. જે ન હોય એ જોવું, જે વસ્તુ જ્યાં ન હોય ત્યાં તેના દર્શન કરવા, એમનો ભ્રમ અથવા મોહ. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત. આમ તેથી આ દ્વંદ્વ ઈચ્છા દ્વેષ રૂપી જે દ્વંદ્વ છે એ દ્વંદ્વમાંથી જે મોહ અવિવેક ઉત્પન્ન થયો છે એને કારણે સર્વભૂતાની સમોહમ સર્ગે યાન્તિ પરંદપ. હે પરંદપ, સર્વભૂતાની પ્રાણી માત્ર જન્મે, સર્ગે એટલે કે જન્મતાની સાથે જન્મથી જ સમોહમ યાન્તિ. પ્રાણી માત્ર જન્મથી જ આ સમોહને એટલે કે આ દ્રઢ મોહને પ્રાપ્ત થયેલા હોય છે. મોહવશાની એવ સર્વભૂતાની જાયમાનાની જાયંતે તે અભિપ્રાય. ભગવાન કહે છે એનો અભિપ્રાય છે કે સર્વભૂતાની જાયમાનાની, જે કોઈ પ્રાણીનો જન્મ થાય છે મોહવશાની એવ જાયંતે, એ બધા મોહવશ જ જન્મતા હોય છે, કોઈ મોહથી મુક્ત જન્મતો નથી. નહીં ઈચ્છા દ્વેષ રહિતમ કિંચિત ભૂતમ અસ્તિ. ઈચ્છા અને દ્વેષથી મુક્ત કોઈ પ્રાણી હોતું જ નથી. અતઃ રાગ દ્વેષ વ્યાકુલાંતઃકરણત્વાત્. તો શું કરે છે? આ રાગ અને દ્વેષ આપણા મનને વ્યાકુળ બનાવે, વ્યાકુળ બનાવે, અને તેથી જે વસ્તુ જ્યાં ન હોય તેનો અધ્યાસ કરાવે. અને કહેવાનું છે અધ્યાસ કે શોભના અધ્યાસ. શોભના અધ્યાસ એટલે શોભન, રમણીયત્વ બુદ્ધિ. અર્થાત જે રમણીયત્વ, જે સુખ સુંદરતા સલામતી નથી એ વસ્તુ ત્યાં દર્શન કરો, આરોપ કરો, એને કહે છે અધ્યાસ. રાગ દ્વેષ મનુષ્યમાં આ પ્રકારનો અધ્યાસ ઉત્પન્ન કરે છે. દ્વેષ વિરુદ્ધ અધ્યાસ ઉત્પન્ન કરે. જ્યાં ખરેખર કંઈ ભયનું કારણ ન હોય તેને ભય દેખાય અને દ્વેષ ઉત્પન્ન થાય, અને જ્યાં સલામતીનું કારણ ન હોય તેને સલામતી દેખાય અને રાગ ઉત્પન્ન થાય. આમ રાગ અને દ્વેષ મનુષ્યના ચિત્તને વ્યાકુળ બનાવે છે, અને એને કારણે ભિન્ન ભિન્ન પ્રકારના અધ્યારોપ કરતા હોય છે. સર્વાણી ભૂતાની મામ પરમેશ્વરમ આત્મભૂતમ ન જાનંતી. રાગ અને દ્વેષ મનુષ્યની બુદ્ધિને બહિર્મુખ રાખે છે. રાગ અને દ્વેષ બંને મનુષ્યની બુદ્ધિને આત્માથી વંચિત રાખે છે. રાગ અને દ્વેષ બંને આત્મા સિવાય અન્ય વસ્તુ માટે હોઈ શકે. આત્મા એટલે કે પોતાના વડે રાગ પણ ન હોય અને દ્વેષ પણ ન હોય.
જે મને મારા હાથ માટે કોઈ રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. એકની અંદર રાગ અને દ્વેષ ન સંભવી શકે. રાગ અને દ્વેષ માટે બે કે દ્વૈતની આવશ્યકતા હોય. રાગ અને દ્વેષ હંમેશા પોતાના સિવાય અન્ય માટે જ હોય. તેથી રાગ એટલે આસક્તિ, દ્વેષ એટલે ઘૃણા. આ બંને બેમાંથી કોઈ પણ વસ્તુ જયારે મનમાં ઉત્પન્ન થાય ત્યારે આપણું મન એ રાગ અને દ્વેષના વિષય પ્રત્યે આપોઆપ જ ખેંચાય. હવે જો આપણા મનના વિચારોનું નિરીક્ષણ કરીએ તો જણાય કે કેવા પ્રકારનો વિચારો આપણું મન કરતું હોય છે. ક્યાં તો જેમાં એને આસક્તિ છે એનું ચિંતન કર્યા કરતું હોય, અથવા જેના પ્રત્યે ઘૃણા, દ્વેષ કે તિરસ્કાર છે એનું ચિંતન કરે. એકનું ચિંતન એ રીતે કરે કે કેવી રીતે એને પ્રાપ્ત કરવું, કેમ એને ભોગવવું, અને બીજાનું ચિંતન એ રીતે કરે કે કેમ એને ટાળવું, કેમ દૂર કરવું. અને તેથી બંને પ્રકારના ચિંતન કોના વિષયના છે? અનાત્મ વિષયના છે. અને તેથી રાગ અને દ્વેષ જે મનમાં હોય એ મન ક્યારે પણ અંતર્મુખ કે આત્મનિષ્ઠ ન હોઈ શકે. રાગ અને દ્વેષ બંને મનને વિષયાભિમુખ બનાવે છે, બહિર્મુખ બનાવે છે. આત્મામ પરમેશ્વરમ આત્મભૂતમ ન જાનંતી. અને એટલા જ માટે રાગ અને દ્વેષથી વ્યાકુળ થયેલા ચિત્તવાળા પરમેશ્વર હું જેમનો આત્મા છું એને પણ એ લોકો ઓળખતા નથી. અને ન જાણે તો પછી ભજન કેવી રીતે કરે? અતઃ ન ભજનતે ભજનીય અપી. હું ભજનીય છું, હું જ ખરેખર ભજન કરવા યોગ્ય છું. એવો ભજન કરવા યોગ્ય હું એક જ છું તો દુનિયાનું ભજન કરે છે. રાગ દ્વેષ મને કોનું ભજન કરાવડાવે? જગતનું ભજન કરાવડાવે. માણસે કશાકનું ભજન તો કરવાનું જ હોય છે, કારણ કે પ્રેમ તો આત્માનો સ્વભાવ હોવાને કારણે. પણ આ રાગ અને દ્વેષ આ પ્રેમને વિકૃત બનાવી દે છે. અને તેથી જે ખરેખર ભક્તિ એ દરેકનો સ્વભાવ છે, એ ભક્તિ આત્મ સ્વરૂપ પરમેશ્વર માટે હોવાને બદલે આ જગતના વિષયો પ્રત્યે હોય છે. એટલે ભગવાન બિચાર આક્રોશ કરે છે. ભગવાન કહે છે કે અરે રે, હું એમનો આત્મા હોવા છતાં પણ એ લોકો મારું ભજન કરતો નથી, અને હું જ ભજનીય છું. ખરેખર જગતના પદાર્થોનું ભજન કરીને પણ આ લોકો જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ તો હું જ છું. એ લોકો જગતના પદાર્થોનું ભજન કરીને બીજું કશું ઈચ્છતા હોય, એનું બીજું કશું મળતું હોય તો વાંધો નથી. પણ ભજન કેવું છે? વ્યર્થ છે. મોઘા શાહ નવમા અધ્યાયમાં કહે છે ભગવાન, મોઘા શાહ મોઘ કર્માણ મોઘ જ્ઞાન વિચેતસ. એમની આશાઓ ક્યારે પૂરી ન થાય, એમના કર્મ ક્યારે સફળ ના થાય, અને એમનું જ્ઞાન પણ કેવું છે? કારણ કે એમનું જ્ઞાન વિપરીત જ્ઞાન છે. એટલે આ રીતે ભગવાને બતાવ્યું કે કયો પ્રતિબંધ, 3 સ્તરના પ્રતિબંધની ભગવાને વાત કરી. એક આવરણ, બીજું વિક્ષેપ, અને ત્રીજું રાગદ્વેષ. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. ભગવાને આવરણની વાત કરી. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ. અવિવેકની વાત કરી. અને ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત રાગદ્વેષની વાત કરી. આમ અજ્ઞાનને કારણે અહંકાર, આ દેહમાં અહમ બુદ્ધિ, અંતે મમ બુદ્ધિ, એમાંથી ઉત્પન્ન થાય રાગ અને દ્વેષ. અવિદ્યા, અસ્મિતા, રાગ દ્વેષ, અભિનિવેશ, આ છે આ ક્લેશની પરંપરા. મૂળ કારણ તો ભગવત વિશ્વનું અજ્ઞાન છે જ. પણ એકલું અજ્ઞાન હોત તો વાંધો ના હોત. પણ એમાંથી શું જન્મે છે? અસ્મિતા, અહંકાર અને મમકાર જન્મે છે. દેહ જે આત્મા નથી એમાં આત્મબુદ્ધિ જન્મે છે. ચાલો એટલું હોત તોય વાંધો નહીં. એમાંથી શું જન્મે છે? રાગ દ્વેષ જન્મે છે. કારણ કે આ દેહમાં આત્મબુદ્ધિ હોવાને કારણે જે કોઈ વસ્તુ દેહને અનુકૂળ છે એમાં સ્વાભાવિક રાગ જન્મવાનો જ, અને જે કોઈ વસ્તુ દેહને પ્રતિકૂળ છે એમાં સ્વાભાવિક દ્વેષ જન્મવાનો જ. અંતેથી દેહમાં અહમ ભાવ હોય એટલે રાગ દ્વેષ સ્વાભાવિક છે. અંતેથી જગતના વિષયો જેવા છે એવા મનુષ્ય જોતો નથી. ક્યાં તો એમને અનુકૂળ એ જાતનું લેવલ એમના બરાબર. દરેક વિષયમાં આપણે સ્ટેમ્પ લગાવીએ. જેમ પોસ્ટ ઓફિસમાં આપણે કાગળ આપીએ, સ્ટેમ્પ માર્યા વગર આગળ જાય છે, ન જવો જોઈએ, જતો રહેતો પણ ન જાય. અને તે રીતે કોઈ પણ પ્રકારનું જ્ઞાન આપણને થાય, જગત સાથે જ્યારે પણ સંપર્ક થાય અને ઇન્દ્રિય દ્વારા જગતના કોઈ પણ વિષયનું જ્ઞાન થાય, આપણો દ્વારા સ્ટેમ્પ લગાવે આપે. શું લગાવે? અનુકૂળ, પ્રતિકૂળ, અનુકૂળ, પ્રતિકૂળ. અને એવો સ્ટેમ્પ લાગેલો, જેને અનુકૂળ એવો સ્ટેમ્પ લાગ્યો, જોઈએ છે, સારું છે, જોઈએ છે. અને પ્રતિકૂળ એવો સ્ટેમ્પ લાગ્યો, ખરાબ છે, નથી જોઈતું. એમ કરીને ઈચ્છા ઉત્પન્ન કરે, કર્મ ઉત્પન્ન કરે, અને માણસ એમાં જ વ્યસ્ત રાખે.
કઈ વસ્તુ વ્યસ્ત રાખે છે? જગત વ્યસ્ત નથી રાખતું, રાગ દ્વેષ આપણે વ્યસ્ત રાખે. એટલા એક બહુ સ્થૂળ આ ભગવાને પ્રતિબંધની વાત કરી. એ રાગ દ્વેષ રૂપી પ્રતિબંધ દૂર થાય, પછી બીજા પ્રતિબંધ દૂર થાય, પછી આ મમકાર જેવું દૂર થાય, પછી અહંકાર દૂર થાય, અજ્ઞાન દૂર થાય. એની પહેલા આ જે સ્થૂળ કે બાહ્ય પ્રતિબંધો હોય એના આપણે પહેલા એનું નિવારણ કરવું પડે. સ્થૂળ પ્રતિબંધનું પહેલા નિવારણ કરતા જઈએ તો ધીમે ધીમે પછી પેલા સૂક્ષ્મ પ્રતિબંધનું નિવારણ કરી શકીએ. આવું જયારે કહ્યું પ્રશ્ન થાય यदि सर्वाणि भूतानि जन्म प्रतिपद्यमानानि सम्मूढ़ानि सन्ति, भगवान जे कोई જેનો જન્મ થાય છે બધા આપના કહેવા પ્રમાણે મોહ સાથે જ જન્મે છે. સર્વભૂતાનિ सम्मोहं सर्गे यान्ति परन्तप. આ બધા જ પ્રાણીઓ જે જન્મે છે એ આ મોહ લઈને જ જન્મતા જ હોય. ભગવત તત્વ પરિજ્ઞાન શૂન્યાની, જે કે જન્મે છે આ ભગવાનના તત્વના જ્ઞાન રહિતનો જન્મે છે. એવો જ્ઞાની હોય તો જન્મ થવાની જરૂર જ નથી. જન્મ શેને માટે થાય? કંઈક આપણામાં અપૂર્ણતા હોય કે કંઈક આપણામાં ઈચ્છા હોય તો જ આપણો જન્મ થાય. અંતેથી જે કંઈ જન્મે છે એ ભગવાનના વાસ્તવિક તત્વને જાણતો ન હોય એવો જ જન્મતો હોય. એટલું જ નહીં, પણ જે જન્મે છે એ રાગદ્વેષ લઈને જન્મે છે. રાગદ્વેષ લઈને જન્મતો હોવાના કારણે જે કોઈ જન્મે છે એ બહિર્મુખ જન્મે છે. ભગવત ભજન પરાંગમુખાની. રાગદ્વેષ હોય એટલે જેને પ્રત્યે રાગદ્વેષ એનું ભજન આપણે કરીએ. એટલા જ માટે શાસ્ત્રો ઈચ્છે છે કે આપણે બધા રાગદ્વેષી ઈશ્વર તરફ થાય. ટૂંકમાં આ વિશ્વમાં જે રાગ છૂટે ને ઈશ્વરમાં કેમ રાગ જન્મે, એટલા જ માટે આ ભગવાનના મહાત્માનું વર્ણન કરીએ, એની લીલાઓનું, એની વિભૂતિનું, એના પરાક્રમનું આ બધું કેમ વર્ણન કરતા હોય છે? આ જગતની અંદર જે વિભૂતિને સુંદરતા જેના પ્રત્યે આકર્ષાયા છે એના કરતા કંઈક અનેક ગણી સુંદરતા કે વિભૂતિ જયારે આપણે જોઈએ કે ભગવાનમાં છે ત્યારે પેલું આકર્ષણ છૂટે ને આપણું મન તો એવું છે ને કે જ્યાં વધારે મળે ત્યાં જાય આપોઆપ, જ્યાં વધારે આકર્ષણ હોય તે તરફ જાય. ત્યારે વિષયમાં જે આકર્ષણ છે એ જુએ કે નહીં ઈશ્વર તો એથી પણ વધારે શ્રેષ્ઠ છે, એથી પણ વધારે મહાત્મ્યનું જેમ જાણે તેમ આમાં જ રાગ છૂટીને ઈશ્વર પ્રત્યે થાય. પણ જે જન્મ્યા છે તો બધા રાગ દ્વેષની જન્મ્યા છે અને માટે વિશ્વના ભક્ત જન્મ્યા છે. અને એટલે ભગવત ભજન પરાંગમુખાની, અને ભગવાનના ભજનથી લોકો વિમુખ થઈને જન્મતા હોય છે. બધા આવા જ હોય ભગવાન, તો પછી તો તમારો ભક્ત તો કોઈ હોય જ નહીં, અને તો પછી આ શાસ્ત્રનો ઉપદેશનો ઉપયોગ જ નથી. તર્હિ શાસ્ત્રાનુરોધેન ભગવત ભજનમ ઉચ્ચમાનમ. ભલે ને શાસ્ત્રમાં ભગવાનનું ભજન કેમ કરવું ને શું છે આ બધાનું વિગતવાર ભલે નિરૂપણ થયું હોય. અધિકાર્ય ભાવાત, કોઈને ભજનનો રસ જ ના હોય તો પછી આ બધી વસ્તુઓનો કોઈ અર્થ ના ને. ભલે ને પેલો સંગીતકાર આવીને શ્રેષ્ઠ સંગીત પીરસતો હોય પણ એનો સંબંધ ના હોય કોઈ આપણે શું કરીએ? આપણે ઝોકા છે ને, ભલે ને સારામાં સારું સંગીત બિચારા વગાડતા હોય અને છતાં આપણે ઝોકા ખાઈએ કે ભાઈ ક્યારે પૂરું કરે, નવું કંઈ શરૂ કરે. અને તે રીતે ભલે શાસ્ત્રમાં બધું નિરૂપણ કર્યું હોય પરંતુ એ ભજનમાં કોઈ રુચિ હોય તો ને, આમાં રુચિનો પ્રશ્ન છે ને. આપણને કોઈ પુસ્તક વાંચવું ક્યારે ગમે, એનો જે વિષય છે એના પ્રત્યે રુચિ હોય ક્યારે, ક્યાં જવું ક્યારે ગમે, કંઈ સાંભળવું ક્યારે ગમે, કંઈ વાંચવું ક્યારે ગમે, કંઈ કરવું ક્યારે ગમે? જ્યારે એ વિષયમાં આપણી રુચિ હોય ત્યારે, જ્યારે એમાંથી આપણને આનંદ આવતો હોય ત્યારે. અને એવી કોઈ રુચિ જ્યારે ન હોય ત્યારે ભગવત ભજનમ શાસ્ત્રાનુરોધેન ઉચ્ચમાનમ. ભલે ને તમે કહો છો કે ભગવાનનું ભજન કરવું છે, મન મના ભવ, મદ ભક્તો ભવ, મધ્યાજીમામ ભવ, મારો ભક્ત બન, એ તો બધું કહો છો ખરા. અધિકાર્ય ભાવાત અનર્થકમ આપદ્યેત. પણ કોઈ ભગવાન આપના ભજનમાં કોઈ રુચિ ધરાવનાર ના હોય તો આ બધું આ ઉપદેશ કેવો છે? મહેશ આગળ ભાગવત જેવો થઈ જાય. અંદરથી એનો અર્થ એ કે આ બધું નકામું થઈ જાય. અર્થાત આ બધું શાસ્ત્ર જે છે એ પણ અનર્થક બની જાય. અર્થાત કોઈ પ્રકારનું એનો કોઈ સાર્થકતા ના હોય એવો પ્રશ્ન થાય ને. ભગવાન કહે છે કે સર્વભૂતાનિ सम्मोहं सर्गे यान्ति परन्तप. પ્રાણી માત્ર જ જન્મે છે એ આ રીતે રાગ અને દ્વેષનો મોહ લઈને જન્મે છે. ત્રિભિર ગુણમય ભાવૈ એવી સર્વમિદમ જગત મોહિતમ ના વિજાનાતિ મામેભ્ય પરમ વ્યયમ. આજે અધ્યાયમાં કહ્યું કે મારા 3 ગુણ છે, સત્વ રજસ અને તમસ. એમાંથી જન્મેલા બધા પદાર્થોથી મનુષ્યો એવા મોહિત થયેલા હોય છે કે એ
આ ત્રણ ગુણોથી પર તો હું જે છું એ સર્વથી પર, સર્વ મર્યાદાઓથી પર અધિષ્ઠાન હું છું. કોઈ મારું ભજન કરતું જ નથી, આ બધાનું જ ભજન કરે છે. જો બધા એવા જ હોય તો ભગવાન આપનું ભજન કરવાનું, આપને ભજનમાં કોઈ રુચિ ના હોય તો પછી આપ ભજન માટેનો જે આપ ભજન જે વિધાન કરો છો એ વિધિ ક્યારે કોઈને આપણા ભલે ને આપણે આદેશ આપીએ તો ભલે કોઈને આજ્ઞા આપીએ, આજ્ઞા પછી કામ થાય એવું લખી આપ્યું નથી. પેલો અધિકારી હોય તોય આપણી આજ્ઞા ત્યાં કામ કરે. અને કોઈ માણસ પોતાની જાતને અધિકારી માનતો હોય તો જ એ આદેશનું પાલન કરે. નહીં તો આદેશ તો પથ્થર પર પાણી જેવું છે. પછી બીજું પથ્થર પર પાણી ગમે એટલું કહે કે કરતો હોય કઈ અસર જ ના થાય. કેમ? કારણ કે મને લાગતું જ નથી કે આ મને કહેવામાં આવે છે. તો મને કહેવામાં આવે તો મને લાગતું નથી કે મને કહેવું જોઈએ. એને કહે ને પેલાને કહે ને આમ કરી આપણે લાગે જ નહીં. એટલે કહે ને પથ્થર પર પાણી. તે રીતે શાસ્ત્રમાં મને ના ગમે એટલું કહ્યું હોય તો શું ભગવાન આ બધું નિરર્થક છે કે નહીં? એટલે આગળ હવે 28મા શ્લોકને પહેલા શંકરાચાર્ય મહારાજ કહે છે, ક્વેશ્ચન 9મું પાનું, ત્રીજો પેરેગ્રાફ, કે પુનઃ અનેન દ્વંદ્વમોહેન નિર્મુક્તાઃ સन्तઃ ત્વાં વિદિત્વા યથા શાસ્ત્રમ આત્મભાવેન ભજન્તે ઇતિ અપેક્ષિતમર્થમ દર્શયિતુમ ઉચ્યતે. કે પુનઃ એવા વળી કોણ છે તો પછી અનેન દ્વંદ્વમોહેન નિર્મુક્તાઃ સन्तઃ એવા કોણ છે ભગવાન વળી જે આ દ્વંદ્વમાંથી જન્મેલા મોહથી મુક્ત થઈને ત્વાં વિદિત્વા, અને જો આ દ્વંદ્વના એટલે કે રાગદ્વેષમાંથી જે આ મોહ જન્મે છે, રાગદ્વેષ વિપરીત બુદ્ધિ જ જન્મે છે, એ મોહમાંથી કે વિપરીત બુદ્ધિમાંથી આપણે મુક્ત ન થઈએ તો ક્યારે ભગવાન ન જાણી શકે. ખરેખર આગળ શંકરાચાર્ય મારે સમજાવ્યું કે જેની બુદ્ધિ રાગ અને દ્વેષથી પ્રભાવિત થયેલી છે એ તો જગતના વિષયોને પણ યથાયોગ્ય જાણી શકતો નથી. આમ ખરેખર તો જગતના વિષયો, મનુષ્યો, પદાર્થોનું પણ આપણે યોગ્ય મૂલ્યાંકન કરી શકતા નથી. કારણ કે કોઈને મળવાની સાથે જ આપણા મનની અંદર એક સ્ટેમ્પ લગાવી જ જાય. કોઈને મળીએ ને આવે આપણી સામે તરત સ્ટેમ્પ લાગી જાય. તો ભૂતકાળનો અનુભવ થયો એના કારણે સ્ટેમ્પ લાગે, અથવા આપણા મનમાં જાત જાતના તરંગો, એની ઊંચાઈ કેટલી છે, એની પહોળાઈ કેટલી છે, એનું વજન કેટલું છે, કપડાં કેવા છે, એની વાણી કેવી છે, આંખો કેવી છે, એમ કરીને આપણે તરત એનો ક્યાસ કાઢી જ નાખીએ મનમાં અને એક સ્ટેમ્પ લગાવી દઈએ. પેલાને ખબર પણ નથી કે એના વિશે આપણે કેટલી મોટી છાપ બાંધી જ દીધેલી છે. આને કશું ના આવડે, નક્કી જ થઈ ગયું, આ તો નકામો છે, આ શ્વાસ સારો છે, આમાં ગમે તે. આમ હંમેશા સ્ટેમ્પ લગાવ્યા સિવાય આપણે કોઈ વસ્તુને કોઈ વસ્તુ વ્યવહાર કરી શકતા નથી. એવું હોવાને કારણે આવા બધા, એટલે ટૂંકમાં આવા બધાને કે બધી વસ્તુ અસર કરે એવું નથી. તો રાગદ્વેષ શું કરે છે? આપણે પ્રભાવિત કરે. રાગદ્વેષ હોવાને કારણે જગત સતત આપણે જગતના પ્રભાવમાં જ હોઈએ છીએ. એટલા માટે ક્યારેય પણ આપણે આત્મનિષ્ઠ ન બની શકીએ. કારણ કે સંજોગો બદલાયા કરતા હોય, એ સંજોગોને અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારનો છાપ કે બિરુદ આપણું મન આપ્યા જ કરતો હોય. અનુકૂળ હોય એના પણ પ્રભાવમાં આવી જઈએ, તરત આપણે એને અભિવાદન કરીએ અને તરત એને આવકારીને બધું કરીએ. અને પ્રતિકૂળ હોય તો પણ આપણું રિએક્શન આવે કે તરત આપણે એને હડસેલવાનો કે દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આમ આપણું મન સતત રિએક્ટ કરતું હોય, અર્થાત સતત પ્રત્યાઘાત જ દર્શાવતું હોય છે. સમત્વમ યોગ ઉચ્ચતે. ભગવાને કહ્યું પ્રત્યાઘાત એ મન છે. આમ કોને અભિનંદન આપો એ પ્રત્યાઘાત હોય છે. એવું નથી કે લોકોને અભિનંદન ન આપવો જોઈએ કે આવકારવા ન જોઈએ, પણ એનો રાગ છે માટે આપણે આવકારીએ છીએ, આસક્તિથી આવકારતા હોઈએ છીએ. એના જેવું જ બીજું હોય તો આપણો એવો આવકાર ન હોય. હા, એના જેવું જ હોય, એને જે કંઈ હોય એને આપણે સરખી ટ્રીટમેન્ટ આપતો તો બરાબર છે, પણ અમુક જ વસ્તુ છે એને હું આવકારું છું, એના જેવી બીજી વસ્તુ હોય તો ન આવકારું, એનો તો આસક્તિ છે. મારું બાળક હોય એવું જ બીજું બાળક હોય તો મને કશું જ ના થાય, અને અર્થ એ તો કે આ શું છે? આસક્તિ છે. અને એટલા એવું હોવાને કારણે આપણે જે આવકારતા હોય છે ને એ પણ ઘણી વાર એટલે મોટે ભાગે પણ એક રિએક્શન પ્રત્યાઘાત આવે છે. અને જે આપણે તિરસ્કારતા હોય તો પ્રત્યાઘાત હોય જ છે.
આમ આપણું જીવન કેવું છે? પ્રત્યાઘાતી જીવન. રિએક્શન શું છે? કે છે તો ચાલતું નથી એટલે રિએક્શન હોય છે, એક્શન નથી હોતા. એટલે એવું એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે જે મનુષ્યના મનમાં રાગ જ દ્વેષ છે એ તો જગતના પદાર્થોનું પણ યોગ્ય મૂલ્યાંકન કરી શકતો નથી, તો પછી પરમાત્મા તત્વ જે અત્યંત સૂક્ષ્મ છે એનું યોગ્ય મૂલ્યાંકન કરવાનું તો પછી વાત જ ક્યાં રહી? એટલે પૂછે કે પુનઃ અને દ્વંદ્વ મોહેને નિર્મુક્તા સંત. એવો કોણ છે ભગવાન કે આ દ્વંદ્વરૂપી મોહથી, દ્વંદ્વમાંથી જન્મેલા કે દ્વંદ્વ પ્રયુક્ત મોહથી, દ્વંદ્વ નિમિત્ત મોહથી મુક્ત થયેલા સંત ત્વામ વિરુદ્ધવા. અને આપણું મન એકવાર આ રાગદ્વેષથી કે પ્રત્યાઘાત મુક્ત થાય તો એ તટસ્થ બને, ઓબ્જેક્ટિવ બને, અને તો જ એ વસ્તુનું યથાયોગ્ય મૂલ્યાંકન કરી શકે, અને તો જ જગતમાં જે ઈશ્વર વ્યાપ્ત છે એ ઈશ્વરના દર્શન કરવાની પણ તો એનામાં ક્ષમતા આવે. ત્વામ વિદિત્વા. તો આપણું મન પછી આવી બધી તુચ્છ વસ્તુઓના ચિંતનમાંથી કે બીજા ચિંતનમાં જાય. અત્યારે તો આપણું મન શેમાં ગૂંચવાયેલું હોય? સતત જો આપણે મનના વિચારોનું નિરીક્ષણ કરીએ તો શેમાં ગૂંચવાયેલું મન હોય છે? હંમેશા આ ઉપાધિનું ચિંતન કરવામાં જ આપણું મન હોય છે. ઔપાધિક સ્તરનું આપણે ચિંતન કરતા હોઈએ છીએ, પણ ઉપાધિનો જે પહેરનાર વેશ, ઉપાધિની અંદર પહેરનાર છે એનું ચિંતન આપણે ભાગ્યે જ કરતા હોઈએ છીએ. રાગ દ્વેષને કારણે આપણું મન હંમેશા આ ઉપાધિની અંદર જ કેન્દ્રિત થયેલું હોય, અને આપણે ઉપાધિને ત્યારે જ ખરેખર પાર કરી શકીએ, અર્થાત ઉપાધિમાંથી જે ઉપાધિ આપણે પ્રભાવિત ન કરે તો જ ઉપાધિમાં રહેલું જે ઉપહિત છે, ચૈતન્ય છે એનું એને આપણે સમજી શકીએ, એનું ચિંતન કરી શકીએ. એટલે કે જે ત્વામ વિદિત્વા, આમ રાગ અને દ્વેષ, અને એટલે જ એનામાંથી જન્મેલા મોહમાંથી મુક્ત થયેલા એવા કયા લોકો છે ભગવાન? જે આપને જાણીને યથાશાસ્ત્રમ આત્મભાવેન ભજનતે. યથાશાસ્ત્ર અર્થાત શાસ્ત્રમાં જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે એ રીતે આપનું ભજન કરે છે. અને કેવી રીતે ભજન કરે છે? આત્મભાવેન ભજન કરે. ભગવાનની ઉત્કૃષ્ટ પ્રકારની આ ભક્તિ છે. ભગવાનનું ભજન બે રીતે થાય. એક તો ભગવાન મારે ભિન્ન છે એ રીતેનું ભજન થાય, અને બીજું ભગવાન આત્મા છે એ રીતેનું ભજન. એ ઉત્કૃષ્ટ પ્રકારનું ભજન. પ્રારંભ હંમેશા ભગવાન મારે ભિન્ન છે એ પ્રકારના ભજન થાય, પરંતુ એની પરિસમાપ્તિ ક્યાં થવી જોઈએ? ભગવાન માંથી ભિન્ન નથી, એ હું જ છું, એ જ આત્મા છે. આમ બધા ભજનની પરિસમાપ્તિ ભગવાનને આત્મરૂપે જાણવા. યથાશાસ્ત્ર આત્મભાવેન ભજનતે ઇતિ અપેક્ષિતમ અર્થમ. આવો પ્રશ્ન થાય જ. હવે અપેક્ષા આપણા મનો જન્મે કે પછી ભગવાન જો બધા જ આવા હોય તો એવો કોણ છે? કારણ કે ભગવાન આગળ કહ્યું ચતુર્વિધા ભજનતે મામ જનાઃ સુકૃતિનો અર્જુન. ભગવાને કહ્યું 4 પ્રકારના પુણ્યશાળી લોકો મારું ભજન કરે છે. અહીં કહે છે કે કોઈ મારું, બધા લોકો મૂળ જ જન્મે છે, અને આગળ કહ્યું કે આ 4 લોકો મારું ભજન કરે. ભગવાન બધા એવો મોહિત થઈને જન્મતા હોય, બધા જ બહિર્મુખ હોય, બધા જ આપને એને તેથી વિષયાભિમુખ હોય, તો આપના કહેવા પ્રમાણે તો આપનું ભજન કરનાર કોઈ રહ્યો જ નહીં. તો આપે તો આગળ કહ્યું કે આવા 4 પ્રકારના મારા ભક્તો મારું ભજન કરે છે. એ કોણ પાછા? એ કે આનાથી જુદા પ્રકારના છે. એટલે એથી અપેક્ષિત અર્થમ, એટલે અર્જુનને અપેક્ષા થાય ને કે કોણ ત્યારે ભગવાન આપણું ભજન કરે છે? દર્શયિતુમ ઉચ્યતે. એમ તો એ ભગવાન સ્પષ્ટ કરો, પણ આગળ પદે એક કહ્યું અને પછી બીજું કહે છે. આમ તો કહ્યું કે ત્રિવિર ગુણમય ભાવૈ એવી સર્વમિદમ જગત મોહિતમ. અમારા સત્વ રજસ તમસ એમાંથી જન્મેલા વિકારોથી સમગ્ર જગત મોહિત થઈ ગયું છે. વારંવાર સમસ્ત જ કહે છે બધું. એટલે વારંવાર શંકરાચાર્ય મહારાજે કહેવું પડે છે મત ભક્તમ મત શરણમ એકમ મુક્ત્વા. એમાં કંઈક અપવાદ હોય છે હંમેશા. એટલે કે મામ તો વેદન કશ્યન, મને તો કોઈ પણ જાણતું નથી એવું ના કહેશે ભગવાન. કોઈ આપના ભક્તો છે અમને જાણતા હોય છે. અર્થાત આ બધા જે નિયમ છે એ નિયમમાં કંઈક અપવાદ હોય છે. ભગવાનમાં કોણ અપવાદ છે? હવે આ પ્રશ્ન એવો થયો. આ તો ભગવાન આપણે સામાન્ય નિયમ કર્યો કે બધા લોકો આ રીતે રાગ દ્વેષના પ્રભાવ હોવાને કારણે ભગવત ભજનને અભિમુખ નથી હોતા, પરંતુ આ નિયમનો અપવાદ કોણ છે? ભગવાન જ્યાં રાગ દ્વેષના પ્રભાવથી મુક્ત થઈને આપનું ભજન કરે છે. એથી દર્શયિતુમ ઉચ્યતે. એ વસ્તુ દેખાડવા માટે 28મો શ્લોક ભગવાન કહે છે
येषां त्वन्तगतं पापम् जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः येषां तु परंतु येषां पापम अंतगतम પરંતુ એનું પાપ છે એ પાપનો અંત આવી ગયો છે લગભગ અંત કેવા માણસ છે પુણ્યકર્મણામ જનાનામ યેષામ પુણ્યકર્મણામ જનાનામ તો પરંતુ જે લોકો પુણ્યશાળી જીવો છે અને જેનું આ પાપ છે એ પાપ ક્ષીણ થઈ ગયું છે એટલે જ કહે છે અનેકેષુ જન્મસુ સુકૃત વશાદ અપાકૃત દુરિતાનામ દ્વંદ્વ પ્રયુક્ત મોહ વિરહિણામ અનેકેષુ જન્મસુ સુકૃત વશાદ અનેક જન્મમાં પુણ્ય કર્મ કર્યું હોય ભગવાન કહ્યું ને કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે બહુ જન્મના અંતે આ મનુષ્ય જ્ઞાની બને છે અને મને આત્મરૂપે જાણે છે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ અનેક જન્મમાં આ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા એ પરમ ગતિને પામે છે તેથી કહે છે અનેકેષુ જન્મસુ સુકૃત વશાત અનેક જન્મની અંદર પુણ્ય કર્યા હોય એને કારણે અપાકૃત દુરિતાના એને કારણે જે લોકોનો દુરિત ક્ષય થયો છે દુરિત અર્થાત જે પાપ એવું છે ને કે કોઈ પણ મનુષ્ય એવું નથી જે કશું ને કશું પાપમાંથી અટકી શકે અથવા બચી શકે ના બચી શકે કારણ કે એક તો આપણને પુણ્ય ને પાપની પૂરેપૂરું જ્ઞાન પણ નથી હોતું બીજું જ્ઞાન હોય તો પણ હંમેશા આપણે સાવધાન નથી હોતા અને સાવધાન હોય તો પણ તૈયાર નથી હોતા ઘણી વાર આપણે જ્ઞાન જ ના હોય અને આપણે અણજાણમાં ખોટું કરી બેસીએ ઘણી વાર આપણે જાણતા હોઈએ પણ કરતી વખતે સાવધાન ન હોઈએ અને આપણે થઈ જાય જેમ કંઈક બોલાઈ જાય કંઈક કરાઈ જાય અને ઘણી વાર જાણીએ છીએ કે આમ ન કરવું જોઈએ તોય પણ અંદરથી કંઈક એવું એક પરિબળ એવું એક જાણે બળ આવતું હોય છે એવી જાતનું અંદરથી કોઈક આપણને પ્રેરણા કરતું હોય કે જાણી છે ને આપણે ખરાબ કરાવે આમ તેથી કોઈક ને કોઈક રીતનું પાપ આપણાથી થઈ જતું હોય છે એવું હોવાને કારણે આ પાપ એને જ કહેવાય જે આપણને ભગવાનના ભજનમાં ખરેખર પ્રતિબંધરૂપ થાય અને બધા પાપ જ ખરેખર રાગ અને દ્વેષના રૂપમાં અભિવ્યક્ત થતા હોય છે એને જ દુરિત કહેવામાં આવે છે દુરિત અર્થાત પાપ તેથી દુરિત ક્ષયાનામ અપાકૃત દુરિતાનામ એટલા માટે પુણ્ય કર્મ કરવું જોઈએ જેથી આજે પાપ કર્મ જે આપણા માર્ગનો અવરોધ રૂપ છે એની અસર ધીમે ધીમે ઓછી થાય ક્ષીણ થાય દ્વંદ્વ પ્રયુક્ત મોહ વિરહિણામ તો જેમાં પાપ ઓછું થાય કે રાગ તેમ તેમ આ રાગ અને દ્વેષમાંથી જેનો મોહ છે ધીમે ધીમે ઓછો થતો જાય બ્રહ્મચર્ય આદિ નિયમ બધા પછી એવો નિયમ રાખ્યો બ્રહ્મચર્ય વગેરે ભગવત ભજનાધિકારત્વાત અર્થાત આવા જે કોઈ થોડા લોકો છે એ લોકો ભગવત ભજનના અધિકારી છે એટલે એવું નથી કે ભગવાનના ભજનનો કોઈ અધિકારી નથી ભગવાનના ભજનના અધિકારી પણ છે આવા થોડા લોકો ન શાસ્ત્ર એટલે એમને માટે આ શાસ્ત્ર સાર્થક છે અને એટલા માટે વાંધો ઉચ્ચ છે એટલે કહ્યું એ શાંત પરંતુ જે પુણ્યશાળી જેવું મનુષ્યો છે ભક્તો જેમનું પાપ ક્ષીણ થઈ ગયું છે તે દ્વંદ્વ મોહને મુક્તા એ દ્વંદ્વમાંથી જન્મના મોહમાંથી મુક્ત થઈને ભજન તેમાં દ્રઢ વ્રતા એ લોકો દ્રઢ વ્રત લેતા હોય છે આમ દ્રઢ વ્રત બનીને એમના વ્રતમાં દ્રઢતા પ્રાપ્ત કરીને મામ ભજન તે ભગવાન કહે છે મારું ભજન કરે છે ભાષ્યમાં સમજાવે છે येषां तु पुनः अंतगतं समाप्तप्रायं क्षीणं पापं जनानां पुण्यकर्मणां पुण्यं कर्म येषां सत्त्वशुद्धिकारणं विद्यते ते
પુણ્યકર્માણઃ તેષાં પુણ્યકર્મણા તે દ્વંદ્વમોહ નિર્મુક્તાઃ યથોક્તેન દ્વંદ્વમોહેન નિર્મુક્તાઃ ભજન્તે માં પરમાત્માનં દૃઢવ્રતાઃ એવમેવ પરમાર્થતત્ત્વં નાન્યથા ઇત્યેવં નિશ્ચિતવિજ્ઞાનાઃ દૃઢવ્રતાઃ ઉચ્યન્તે. યેષામ તુ, આ તુ શબ્દ જે છે એ આ લોકોની આગળના લોકો વિલક્ષણતા બતાવે છે કે મોટે ભાગે મનુષ્ય એવા જ હોય છે જે રાગ અને દ્વેષના પ્રભાવમાં હોવાને કારણે ભગવાનના ભજનથી વિમુખ હોય છે. પરંતુ થોડાક એવા લોકો હોય છે યેષામ તુ પુનઃ અંતગતમ સમાપ્તપ્રાયમ ક્ષીણમ પાપમ યેષામ ઇતરલોક વિલક્ષણાનામ જનાનામ સફલજન્મનામ પુણ્યકર્મણામ. પેલા લોકો હતા વિલક્ષણ, જેમનો જન્મ સફળ થવાનો છે એવા લોકો. અંતગતમ સમાપ્ત પ્રાયમ ક્ષીણમ, જેમનું પાપ ક્ષીણ થઈ ગયું છે, લગભગ સમાપ્ત થઈ ગયું છે. કેવા માણસ એ લોકો છે? પુણ્યકર્મણા. આ લોકો કેવા છે? પુણ્યકર્મ હોવાને કારણે, પુણ્યકર્મા હોવાને કારણે એનું પાપ ક્ષીણ થયું છે. એટલે દરેક જણા કંઈક ને કંઈક ઘણું પુણ્ય લઈને જન્મ્યા હોય છે, છતાં કંઈક કંઈક પાપ હોય પણ છે. તો દરેકના સંસ્કાર જુદા હોય છે. કોઈક એવા હોય છે નાનપણથી એમને ભગવાન ભજનમાં એકદમ અભિરુચિ હોય છે, કોઈને પછી ધીમે થતી હોય છે. ઘણા સ્વામીજી બહુ વર્ષો થઈ ગયા, આટલા બધા વર્ષો સુધી ગીતા હું ન શીખ્યો કે ન શીખી, એનું ખરેખર બહુ દુઃખ થાય છે. પણ જ્યાં સુધી પેલા પ્રતિબંધ હતા ત્યાં સુધી ગીતા માટે ક્યાં તો રુચિ જ ના જન્મે, અથવા ગીતાને શીખવાની અનુકૂળતા જ ના થાય, કેવું કંઈ ના થાય. અને પછી કંઈક રુચિ જન્મે, અનુકૂળતા જન્મે, જ્યારે પેલો પ્રતિબંધ છે, પ્રતિબંધ દૂર થાય. ત્યારે એ પ્રતિબંધ ક્યારે દૂર થાય? જો એનું જીવન ખરેખર સારું, સરળ કે પુણ્યશાળી હોય તો એમને ના થાય. દરેક જે કોઈ મનુષ્યો આ ગીતાનું શ્રવણ કરી શકતા હોય અને એનો આનંદ લઈ શકતા હોય, સમજવું કે એમના જીવનમાં પુણ્ય હોવું જ જોઈએ, અને તો જ પેલા પાપ છે એ પાપ રૂપી જે અવરોધ છે દૂર થયા હોય. એટલે શંકરાચાર્ય સમજાવે છે પુણ્ય કર્મા કોને કહેવાય? પુણ્યમ કર્મ યેષામ વિદ્યતે પુણ્યકર્માણ. તો જેમના જીવનમાં એટલે પુણ્ય કર્મ કરવું એ જેમનો સ્વભાવ છે, અથવા તો જે સામાન્ય પુણ્ય કર્મ કરતા હોય છે. પુણ્ય કર્મ કરવા માટે હંમેશા આપણે તત્પરતા જોઈએ, એમને પુણ્ય કર્મ ના થાય. પાપ કર્મ કરવું સરળ છે, કારણ કે રજસ અને તમસની સામાન્ય રીતે પ્રધાનતા હોવાને કારણે માણસો મન ભોગ અને હિંસા માટે તરત પ્રેરાતો હોય છે. અર્થાત એ પ્રકારની પ્રેરણા ઉત્પન્ન કરવી સરળ છે. આપણે પણ ભાષણ આપીને આપણામાં કોઈ પ્રકાર એવી જાતનું આમ શું કહેવાય એવો આવેગ ઉત્પન્ન કરી શકે, મારફાડ કરવાનો, એ સરળ છે. પરંતુ ભગવાનના ભજનની પ્રેરણા ઉત્પન્ન કરવી બહુ મુશ્કેલ છે. અને તેથી રાગ દ્વેષ હોય ત્યારે પેલી ભોગની પ્રેરણા તરત ઉત્પન્ન થઈ જાય, કે હિંસાની પ્રેરણા તરત ઉત્પન્ન થઈ જાય. એને એટલા જ માટે આવા પરિબળો ખૂબ છે. એવા પરિબળોની વચ્ચે રહીને પણ મનુષ્ય પુણ્યકર્મ ત્યારે જ કરી શકે જ્યારે દ્રઢ વ્રતા, એ જોડે દ્રઢ વ્રતો લીધા હોય. અર્થાત કોઈ રીતે આ પ્રકારના આકર્ષણોને વશ ન થવાના. ભલે ઇન્દ્રિયમાં એવું પ્રકારનું આકર્ષણ હોય, અને ભલે જગતના વિષયો અનેક પ્રકારની આપણને જાણે કે સુખની લાલચ આપતા હોય, એ બધી લાલચોને બધાથી ઉપરવટ થઈને આપણા વ્રતનું પાલન કરીએ તો જ પુણ્ય કર્મ કરી શકીએ, નહીં તો ના થાય. એક પૈસો આપણે આમ કોઈને દાન આપવું હોય, દાન એટલે શું, ભિખારીના 5 પૈસા આપવા હોય તો જ મુશ્કેલ પડતો હોય, નથી છૂટતા. ના ભાઈ મારે ફેરવાનું લેવાનું છે, મને આપણે લાગે જ નહીં કે મારે 5 પૈસા આપવા જેટલી પણ મારામાં ધન એવી એ પ્રકારની રિચનેસ કે સમૃદ્ધિ છે, બોલે કે એના કરતાં મને વધારે જરૂર છે. તું મને 5 ભિખારી એવું કહેતા હોય છે, ભાઈ તું માગે પણ હું જ માગું છું. એટલે ઘણી વાર આપણે કોઈ ડોનેશન માં કે ભાઈ અમે ડોનેશન માંગીએ છીએ ને એટલે તમે અમને આપો, એવું હોવાને કારણે આ વસ્તુ પુણ્ય કર્મ એ સરળ વસ્તુ નથી. પુણ્ય કર્મ હંમેશા કોઈનો પ્રકારના ત્યાગની અપેક્ષા રાખતું હોય, કંઈ ને કંઈ સહન કરવાની અપેક્ષા રાખતું હોય, ઘણી બધી અપેક્ષા રાખતું હોય, ત્યારે પુણ્ય કર્મ થાય. અને એવું કર્યા વગરના કર્મ પુણ્ય કર્મ કહેવાય નહીં.
એવું કશું કર્યા વગર જે કર્મ થાય એને પુણ્ય કર્મ ના કહેવાય. આમ 2-5 લાખ રૂપિયા આપણી પાસે 2-5 રૂપિયા આપી દીધા એ દાન કહેવાય જ નહીં. એ આપવામાં કઈ તકલીફ ના પડતી હોય, એના માટે કોઈ પ્રકારના ત્યાગ એવું કર્યો એવું ન લાગતું હોય તો એને પુણ્યકર્મ કહેવાય જ નહીં. કારણ કે પુણ્યકર્મ ત્યારે જ કહેવાય જ્યારે બધી ત્યાગની ભાવના જાગૃત થતી હોય. એની ભાવના જાગૃત થાય ત્યારે જ પુણ્યકર્મ કહેવાય. વસ્તુ છોડવાની છે ને. એટલે આપણો અહંકાર જેમાં બધા ચારે બાજુ વિખરાયેલો છે, અહંકાર મમકાર, આ બધું છૂટે ત્યારે એ જ મોટા અવરોધો છે, રાગદ્વેષ. આમ જે કર્મથી આપણા રાગદ્વેષ છૂટે અથવા જે કર્મ કરવા માટે આપણા વ્યક્તિગત રાગદ્વેષનો ભોગ આપવાની જરૂર પડે એને જ પુણ્યકર્મ કહેવાય. બાકી તો સહજ થતું હોય, અર્થાત આપણને આપણા રાગદ્વેષના અનુરૂપ કર્મ થતું હોય અને તો એમાં કંઈ પ્રયત્ન ના કરવો પડે. પણ જે કર્મ કરવા માટે આપણા વ્યક્તિગત રાગદ્વેષનો ભોગ આપવો પડે, સમજો કે એક ત્યાગ છે, ખરેખર એ ત્યાગ કરવાનો છે. અને એટલા માટે દ્વંદ્વ મોહ નિર્મુક્તા, એટલે જ અહીંયા સમજાવે પુણ્યમ કર્મ એશામ સત્વ શુદ્ધિ કારણ વિદ્યતે તે પુણ્ય કર્માણ. જેમના જીવનમાં પુણ્ય કર્મ છે તે સત્વ શુદ્ધિ કારણ, સત્વ એટલે કે અંતઃકરણ, અંતઃકરણ શુદ્ધિ કરનારું જે કર્મ છે નામ પુણ્ય કર્મ. અંતઃકરણની કઈ અશુદ્ધિ છે? રાગ અને દ્વેષ એ અંતઃકરણની અશુદ્ધિ છે કે મલિનતા છે. અંતેથી જે કર્મ કરતી વખતે આ વ્યક્તિગત રાગ દ્વેષનો ભોગ આપવાની આપણને ફરજ પડે, સમજવું કે એ પુણ્ય કર્મ છે. કંઈક સહન કરવું પડે, કંઈક વેઠવું પડે, કંઈક આપવું પડે, અને એમ કરીને અંદર બળાપો ના કરીએ. નહીં તો શું છે કે બહારથી આપણે કરતા હોઈએ, ઘણી વાર આપણે બહારથી પુણ્યકર્મ કરતા હોઈએ ખરા, પણ અંદરથી બળાપો કરતા હોઈએ. ચિંતા વિલાપ રહિતમ, આવો બળાપો થાય તો એ કર્મ આપણને, કારણ એ કર્મ કોઈ રીતે આપણને, એ ત્યાગ કેવો છે? સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભે. ચાલો આ કકળાટ કરે છે એટલે છોડો એને. ઘણી વાર આપણે ત્યાગ કરતા હોઈએ, દુઃખ મિત્યવ યત કર્મ કાય ક્લેશ ભયા તે, કાં તો દુઃખ છે અને કકળાટ છે એને માટે કરો, એ વસ્તુને ત્યાગ નથી કહેવામાં આવતો. કારણ કે અંદરથી આપણને ક્લેશ થતો હોય છે અને તો એ વસ્તુ આપણને ફળદાયી નથી બનતી. અંદરથી ક્લેશ કે બળાપો કે બળાત્રય થયા વગર ત્યાગ જ્યારે થાય અને આપણને એક સંતોષ થાય કે આહા ચાલો હું કંઈક ત્યાગ કરી શક્યો, કંઈક રાગદ્વેષ બાજુમાં મૂકી શક્યો, એકવાર એક એનો આનંદ એક માણતા થઈશું, પછી તો આપણે આમ તત્પર થઈ જાય. પછી એનો આનંદ ના આવતો રાગદ્વેષને છોડવામાં એવું દુઃખ થતું હોય, એવું દુઃખ થતું હોય, અંદરથી એ છૂટતા નથી હોતા. પણ એકવાર એ છોડવાનો આમ થોડો સ્વાદ આપણે માણીશું અને કેવો એક આંતરિક સંતોષ આપણામાં ઉત્પન્ન થતો હોય છે, એવું કંઈક દેખાશે, ત્યાર પછી આ જશે. ત્યાં સુધી ના જાય, ત્યાં સુધી આપણે બરોબર પકડીને બેસી જઈએ. એટલે એને જ પુણ્ય કર્મ કહેવાય, જે સત્વ શુદ્ધિ કારણ, આપણા અંતઃકરણને શુદ્ધ કરવાનું જે કારણ છે નામ પુણ્ય કર્મ. અંતઃકરણ અશુદ્ધિ છે રાગ અને દ્વેષ. તેથી જે રાગ દ્વેષ છે, રાગ દ્વેષમાંથી છોડાવનારું હોય તેષામ પુણ્યકર્મણામ, ભગવાનને પુણ્યકર્મ મનુષ્ય કહે છે. તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા. જો કેવા છે? દ્વંદ્વ મોહ નિર્મુક્ત. દ્વંદ્વ મોહ એટલે દ્વંદ્વ નિમિત્ત મોહ, દ્વંદ્વ પ્રયુક્ત મોહ. મોહ એટલે શું? વિપર્યાસ. આગળ કહ્યું એ પ્રમાણે પદાર્થનું યથાર્થ જ્ઞાન નહીં પણ વિપરીત જ્ઞાન. આમ જ્યાં સુખ ના હોય ત્યાં સુખના દર્શન કરવા, દુઃખ ના હોય ત્યાં દુઃખના દર્શન કરવા. આ વસ્તુ રાગદ્વેષમાં જન્મે છે અને રાગદ્વેષ જન્માવે પણ છે. તો તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા, યથોક્તેન દ્વંદ્વ મોહિને નિર્મુક્તા. આપણા દ્વંદ્વમાંથી જન્મના મોહથી મુક્ત થાય ક્યારે કહેવાય? એ કેટલા અંશે આપણે મુક્ત થાય કહેવાય? જેટલે અંશે આપણે આ બહારની પરિસ્થિતિ પ્રભાવિત નથી એટલા અંશે. ટૂંકમાં બહારની બદલાતી પરિસ્થિતિમાં પણ કેટલે અંશે આપણે મનની સમતા કે સ્વસ્થતા જાળવી શકીએ છીએ એ એના માટેની કસોટી છે. આમ બહાર પરિસ્થિતિ બદલાયા જ કરે અને એના જ તાલે હું નાચતો હોઉં, પરિસ્થિતિ અનુકૂળ હોય આનંદથી નાચવા માંડવું, પરિસ્થિતિ પ્રતિકૂળ હોય દુઃખથી ફસાઈ પડવું. આ મારા મનની સ્થિતિનું સંચાલન બહારનું જગત કરતું હોય, સમજવું કે હજી આપણે એ રાગ દ્વેષ કે એના મોહમાંથી મુક્ત થયા નથી. આપણા મનની સ્થિતિનું સંચાલન આપણે કરતા હોઈએ, ભલે ગમે તેવી પરિસ્થિતિઓ છતાં પણ જો આપણે મનની ક્ષમતા કે સ્વસ્થતા જાળવી શકીએ, જેટલા અંશે જાળવી શકીએ એટલે અંશે આપણું અંતઃકરણ
શુદ્ધ સ્વરૂપ કહેવાય. આનું નામ યોગ. સમત્વમ યોગ ઉચ્ચતે. એટલે ભગવાન આની આ જ વસ્તુ ગીતામાં એક અથવા બીજા રૂપે કહી જ રહ્યા છે. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વ યોગ ઉચ્ચતે. સિદ્ધિ અને અસિદ્ધિ, જય અને પરાજય, સુખ દુઃખે સમય કૃત્વા, લાભાલાભો જયાજયો. સફળતા મળે કે નિષ્ફળતા, લાભ થાય કે ગેરલાભ, સુખ મળે કે દુઃખ, તતો યુદ્ધાય જસ્વ. આનું નામ વ્રત. દ્રઢ વ્રતા, કે હું જે કર્મ કરું એમાં આ રીતે ભલે જય મળે કે પરાજય મળે, ભલે લાભ થાય કે ગેરલાભ થાય, ભલે સુખ મળે કે દુઃખ મળે, છતાં પણ જે યોગ્ય છે તે જ હું કરું. આ ધીમે 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 થતું હોય. અને ભગવાને આ વસ્તુ ભગવાને કર્મયોગમાં સમજાવી. તે યથોક્તેન ધુન્મોહેન નિવૃત્તા ભજનતે મામ. તો ભગવાન જો પછી મારું ભજન કરે. ભજન તો બધા કરતા છે. કોનું ભજન કરે? બીજા અનાત્માનું ભજન કરતા. ભજનતે મામ. રાગ અને દ્વેષના માંથી ઉત્પન્ન થયેલા મોહ કે વિપરીત બુદ્ધિમાંથી મુક્ત થયેલા અમારા ભક્તો મારું ભજન કરે છે. એ વળી કેવા છે? ભગવતા આચાર્ય સંકલ્પા. તો શંકરાચાર્ય મહારાજ સમજાવે છે એમનું વ્રતમાં દ્રઢ છે. લોકો તેમને સંકલ્પમાં આપણે ચલાયમાન ન કરી શકે એવા પ્રકારના દ્રઢ સંકલ્પ વાળા. તો અંતિમ સંકલ્પ કહો છે એ શંકરાચાર્ય મહારાજ કહે છે એવમ એવ પરમાર્થ તત્વ નાન્ય થાય. એમનો સંકલ્પ કે આ પ્રકારનું જ પરમાર્થ તત્વ છે, અન્ય નહીં. અર્થાત પરમાર્થ તત્વ જેનું હું શોધી રહ્યો છું, જેને પામવા માટે પ્રયત્ન કરી રહ્યો છું, એ આત્મા જ છે. એ મારી અનન્ય છે, અર્થાત મારી ભિન્ન નથી. આ પ્રકારનો દ્રઢ સંકલ્પ. આમ નામ છે વિવેક અને વૈરાગ્ય. આમ આત્મ અનાત્મ વિવેકમાંથી જન્મ્યો છે વૈરાગ્ય. તો જેટલો તીવ્ર વૈરાગ્ય હોય એટલો આપણો સંકલ્પ દ્રઢ હોય. વૈરાગ્યના અભાવને કારણે જ આ સંકલ્પ ચલાયમાન થઈ જતો હોય. જરાક લાલચ આવી, જરાક પેલો લોભ આવ્યો કે લાલચ આવી, તરત આપણે પડી જઈએ. પડી જઈએ અર્થાત આપણા વ્રતમાંથી ચ્યુત થઈ જઈએ. તેથી આપણા વ્રતમાંથી ચ્યુત જેટલે અંશે ન થઈએ એટલે અંશે આપણામાં આ વૈરાગ્ય, રાગ અને દ્વેષની મુક્તિ છે એમ સમજવું. જે છેવટે એવમેવ પરમાર્થ તત્વ, આ રીતે જ પરમાર્થ તત્વ છે. એ જ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત પરમાત્મા, એ જ મારો આત્મા છે. એવું નિશ્ચિત વિજ્ઞાન દ્રઢ વ્રતા ઉચ્ચંતે. એટલે દ્રઢ વ્રતા શબ્દનો અર્થ બે રીતે થાય. એક તો સાધનની દ્રષ્ટિએ અને બીજું સાધ્યની દ્રષ્ટિએ. વ્રત આપણે લીધું હોય, જેમ સર્વથા ભગવાન એવ ભજનીય સચ એવમ રૂપ હે વૈથી. સર્વથા ભગવાન એવ ભજનીય. હંમેશા ભગવાનનું જ ભજન કરવું જોઈએ. ભગવાન જ ભજન યોગ્ય છે. જગતમાં બીજું કોઈ વસ્તુ ભજન યોગ્ય જ નથી. આ પ્રકારનો સંકલ્પ. તો ભગવાન કોને કહેવો એ બધી શાસ્ત્રમાંથી આપણે ખબર પડે. પ્રમાણ જનિત અપ્રામાણ્ય શંકા શૂન્ય વિજ્ઞાન. ભગવાન કેવો છે એનું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? શાસ્ત્રમાંથી. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ ઉદાહ ભાવ સમન્વિતા. કે આ સમગ્ર જગતનું હું જ ઉત્પત્તિ કારણ છું અને સમગ્ર જગતની ચાલન કે પ્રેરણા મારામાં જ પ્રાપ્ત થાય છે. આ જ જાણીને આમ ભગવાન એક જ ભજનીય છે, ભજન કરવા યોગ્ય છે અને એનું જ હું જીવનું ભજન કરીશ. પણ ભગવાનનું ભજન કરવાની આપણા જીવનમાં શું કરીએ તો ભગવાનનું ભજન આપોઆપ જ થાય? તો કે આપણા જીવનમાં જે વ્રત છે બધા ભગવાન જે બતાવતા રહે છે, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આ બધા મૂલ્યોનું પાલન એ પણ ભગવાનનું પરોક્ષ ભજન છે. આમ કાં તો ભગવાનનું પ્રત્યક્ષ ભજન આપણે કરતા હોઈએ, શાસ્ત્રનું શ્રવણ કરતા હોઈએ, મનન કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, કે સીધું ભજન કરતા હોઈએ, એ પ્રત્યક્ષ ભજન કહેવાય. અને વ્યવહારની અંદર પણ આપણે આ જે મૂલ્યો છે એનું આપણે દ્રઢતાથી પાલન કરતા હોઈએ, એ પણ ભગવાનનું જ ભજન છે, પરોક્ષ ભજન છે. એ જ પરોક્ષ ભજન છેવટે પ્રત્યક્ષ ભજન માટેની ભૂમિકા તૈયાર કરતો હોય. એટલે જે રીતના વ્રતનો અર્થ જે કરવો એ થાય. દ્રઢ વ્રતા, જે લોકો પોતાના વ્રતમાં દ્રઢ છે, અર્થાત જે કંઈ મૂલ્યો જેને પોતે મૂલ્યવાન ગણે છે એ મૂલ્યના પાલનમાં દ્રઢ છે.
જે ત્યાગ કરવાની આવશ્યકતા હોય એ ત્યાગ માટે તત્પર છે. એટલે કે છે સર્વ પરિત્યાગ વ્રતેના, એવું પણ છે કે જે ત્યાગ કરવાનો હોય ત્યાગ કરવા માટે એવું તત્પર છે. તો આ બધા વ્રત તો બધાનો ત્યાગ કરીને જ છોડે આપણને. કોઈ પણ એક વ્રતનું જો સર્વથા પાલન કરવું હોય તો બધું જ છોડીએ. ટૂંકમાં પૂરેપૂરો અહંકારને છોડાવે ત્યારે જ કોઈ પણ વ્રત ખરેખર આપણને છોડે, ત્યાં સુધી ના છોડે. આપણે તો શું કરીએ છીએ કે જ્યાં સગવડ હોય ત્યાં સુધી આપણે કરતા હોઈએ છીએ, બરાબર ઠીક છે. પણ જો ખરેખર દ્રઢ રીતે કોઈ પણ વ્રતનું પાલન કરવું હોય, અહિંસા હોય, સત્ય હોય, કોઈ પણ વ્રતનું દ્રઢતાથી પાલન કરવું હોય તો નચિકેતાની જેમ એક સત્યનું પાલન કરવા માટે પોતાનો આ દેહ છે એનો ત્યાગ કરવો પડે. ઈશ્વર ના જાય એટલે આ બધાનો ત્યાગ કરાવીને કોઈ પણ વ્રત આપણને છોડે. એટલે સર્વ પરિત્યાગ વ્રત એને ટૂંકમાં સર્વના પરિત્યાગ માટે પણ હું તત્પર છું. એવા નિશ્ચિત વિજ્ઞાન એવું ક્યારે થાય? એમને એનું જ્ઞાન છે એટલા માટે. ટૂંકમાં આ બધા મૂલ્યોનું મૂલ્ય હોવાને કારણે માત્ર મૂલ્યનું આપણે પાલન કરીએ કે મૂલ્ય આપણે જાણીએ એટલું પૂરતું નથી, પણ મૂલ્યનું મૂલ્ય હોવું જોઈએ. તો જ જેટલું આપણું મૂલ્ય આપણે મૂલ્યવાન હોય એટલું આપણે જીવનમાં એનો અમલ કરી શકીએ. અને જેટલું મૂલ્યનું મૂલ્ય ઓછું હોય એટલું જીવનમાં અમલ ઓછો થાય. મૂલ્યનું મૂલ્ય, વેલ્યુ ઓફ વેલ્યુ, એટલે એ ખરેખર જ્ઞાન જ છે. ભગવાન આ બધા મૂલ્યોને શું કહે છે? જ્ઞાન કહે છે. પણ મૂલ્યોને જ્ઞાન કહેવા કરતા મૂલ્યોનું મૂલ્ય જ ખરું જ્ઞાન છે. આમ અમાનિત્વ, મદંભિત્વ વગેરે જે છે એ મૂલ્યવાન જે સમજવું એ પહેલું જ્ઞાન. એનો અમલ કરીને પછી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવી બીજું જ્ઞાન. અને શુદ્ધ અંતઃકરણમાં પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ ત્રીજું જ્ઞાન. એટલે પહેલું છે મૂલ્યનું મૂલ્ય, પછી બીજું છે મૂલ્ય, અને ત્રીજું છે જ્ઞાન. તે દ્વંદ્વ મોહન મુક્તા ભજન્તે મામ દ્રઢવ્રતા અનન્ય શરણા સંતઃ સેવંતે. તો જેમ જેમ આપણું અંતઃકરણ શુદ્ધ થતું જાય તેમ તેમ પરમાત્માની શરણાગતિ ધીમે ધીમે સ્વાભાવિક થતી, સરળ બનતી જાય. આમ ભગવાનની શરણાગતિ અઘરી હોય છે કારણ કે રાગ દ્વેષ, અહંકાર જેટલો તીવ્ર હોય, અહંકાર મમકાર જેટલો તીવ્ર હોય અને રાગ દ્વેષ તીવ્ર હોય અને એટલું શરણાગતિ વધારે કઠિન હોય છે. એટલે અનન્ય શરણા તો આ એક દિવસમાં બનતું નથી. આ કેવું છે? આ ધીમે ધીમે સાધનના પરિણામે થતું હોય. શરૂઆતમાં થોડું થોડું આપણે શરણાગતિ, થોડું થોડું આપણે અર્પણ કરતા જઈએ, ત્યાગ કરતા જઈએ, અંતમાં અનન્ય શરણા સંતઃ સેવંતે. ભગવાન કહે છે કે મેં આ લોકોને માટે ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતનો અર્જુન. આમ આગળના શ્લોકમાં ભગવાને નિયમ કહ્યો અને આ શ્લોકમાં અપવાદ કહ્યો. દરેક વખતે નિયમ કહે છે અને અપવાદ કહે છે. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો. આગળ કહ્યું પ્રકૃતિ જ્ઞાનથી ભૂતાની નિગ્રહ કેમ કરી શકે? બધા લોકો પ્રકૃતિને વશ થઈને જ વર્તતા હોય છે અને આપણે નિગ્રહ વળી શું કરવાનું? ભગવાન પ્રકૃતિ કોને કહેવાય? ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો. પ્રત્યેક ઇન્દ્રિયને પોતાના વિષયો પ્રત્યે રાગદ્વેષ હોય છે અને તેથી મનુષ્યનું સામાન્ય વર્તન આ રાગદ્વેષથી પ્રેરાયેલું હોય છે. ભગવાન આવું જો હોય તો પછી શાસ્ત્રનો અર્થ જ ક્યાં રહ્યો? રાગદ્વેષથી જો પ્રેરાયેલો હોય તો પછી દરેક કોઈને સ્વતંત્રતા જો ન હોય તો પછી પુરુષાર્થ એવી વસ્તુ ન રહી. તો ભગવાન કે નહીં, તયોર નવશમાગત છે. તને કહું છું, તયોર નવશમાગત છે તૌહિયસ્ય પરિપંથનો. હે અર્જુન, તું એમના વશમાં ના આવે. ભલે પ્રાણી માત્ર આ બધાના વશમાં હોય, પ્રકૃતિના કે રાગ દ્વેષના કે આવેગોના વશમાં ભલે પ્રાણીઓના બધા મનુષ્ય ચાલતા હોય, તયો વશમ ન આગત છે. એ બેના વશમાં ન આવવું જોઈએ. તૌહિયસ્ય પરિપંથનું, કારણ કે એ બંને માર્ગમાં રહેલા શત્રુઓ છે. એનું એ જ ભગવાન વારંવાર ઉથલાવીને કયા કરતા હોય છે. પણ એટલે દ્રઢ વ્રતાનો અર્થ બંને રીતે થાય. એક તો આ વસ્તુના પ્રભાવ ન આવવું એક વ્રત, અનંત એ ભગવાન એક જ ભજનીય છે એ વ્રત, અને છેવટે ભગવાન આત્મા છે એ પ્રકારનું જ્ઞાન એ વ્રતની પરિસમાપ્તિ. તે મામ ભજનતે. ભગવાન કહે છે કે એ લોકો મારું ભજન કરતા હોય છે. મામ પરમાત્મા આત્મત્વેન ભજનતે. હું પરમાત્મા આત્મ થયા ભજન કરતા હોય છું. તસ્માત સત્વશોધક પુણ્યકર્મ સંચયાય સર્વદા યતનીયમ ઇતિ ભાવ. એવું હોવાને કારણે
हमेशा पुण्य कर्म संचयाय सर्वदा यतनीयम. પ્રત્યેક સાધકે પ્રત્યેક મનુષ્યએ પુણ્ય કર્મનો સંચય કરવા માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. સરળ આમાંથી ઉપદેશ એટલો મળે કે જીવનમાં હંમેશા પુણ્ય કર્મ માટે આપણે તત્પર રહેવું જોઈએ. કેમ? સત્વ શોધક આ પુણ્ય કર્મ જ છે જે આપણા અંતઃકરણને શુદ્ધ બનાવે છે. આગળ કહ્યું તે પ્રમાણે કીધું પુણ્ય કર્મ શુદ્ધ બનાવે છે. આપણી પાસે વ્યક્તિગત રાગદ્વેષના ત્યાગની સતત અપેક્ષા રાખે છે અને એ રીતે એ પુણ્ય કર્મ આપણને રાગદ્વેષને મુક્ત કરાવનારું બનતું હોય છે. અંતેથી એ મને સદા તત્પર રહેવું જોઈએ. તો આપોઆપ જ આપણે આ ભગવત ભજનના અધિકારી બનીએ અને ધીમે ધીમે એ ભગવત ભજનમાં નિષ્ઠ બનીએ. એ તો ભગવાન કહે છે કેવી રીતે આમાંથી મુક્ત થવું એનો ઉપદેશ આપે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहम् सर्गे यान्ति परन्तप. येषां त्वन्तगतं पापम् जनानां पुण्यकर्मणाम् ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः. इच्छा द्वेष समुत्थेन द्वन्द्वमोहेन सर्वभूतानि सर्गे सम्मोहं यान्ति. ભગવાને કહ્યું 27મા શ્લોકમાં કે પ્રાણી માત્ર જન્મે છે એ સર્ગે જન્મથી જ સંમોહમ યાંતિ આ મોહ લઈને જ જન્મેલા હોય છે. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન. ઈચ્છા અને દ્વેષ અર્થાત રાગ અને દ્વેષ. એ રાગ અને દ્વેષને કારણે જે મોહ જન્મે છે અર્થાત અવિવેક જન્મે છે. એટલે કે વસ્તુનું યોગ્ય મૂલ્યાંકન કરવાને બદલે અયોગ્ય વિપરીત મૂલ્યાંકન. રાગ અને દ્વેષને કારણે આપણું મન વસ્તુ છે તેવું સમજવાને બદલે વિપરીત રૂપે સમજે અને તેથી એ સુખ અને દુઃખ કોઈકને સુખનું સાધન સમજે કોઈ દુઃખનું સાધન સમજે. આમ કરીને રાગ અને દ્વેષ જન્મતા હોય છે. રાગ દ્વેષમાં વળી પાછું કોઈના પર સુખના સાધનત્વનો આરોપ, બીજા પર દુઃખના સાધનત્વનો આરોપ, કોઈના પર અનુકૂળતાનો આરોપ, કોઈના પર પ્રતિકૂળતાનો આરોપ. આમ આરોપનું નામ છે મોહ. પ્રાણી માત્રાઓ મોહ લઈને જન્મ્યા હોવાને કારણે બધા બહિર્મુખ છે. એટલે ભગવાન કહે છે કોઈ આત્મભાવથી મારું ભજન કરતું નથી. તો પછી કોણ મારું ભજન કરી શકે? બધા પ્રાણીઓ કે બધા જીવો જો આ રીતે જન્મ્યા હોય
એટલે 28મા શ્લોકમાં કહ્યું યેષામ તુ અંતગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ યેષામ પુણ્યકર્મણામ જનાનામ તુ પાપમ અંતગતમ. ભગવાન કહે છે પુણ્યકર્મણામ જનાનામ, તો જે લોકો પુણ્ય કર્મમાં પ્રવૃત્ત હોય છે, અને પુણ્ય કર્મ એને કહેવાય જે છે સત્વ શુદ્ધિ કારણમ. આમ આપણા અંતઃકરણ શુદ્ધિનું જે કારણ છે એનું પુણ્ય કર્મ ગયા વખતે ચર્ચા કરી. પુણ્ય કર્મ એ કહેવાય જેમાં આપણા રાગ અને દ્વેષ છે એનો ભોગ આપવાની કે રાગ દ્વેષનો ત્યાગ કરવાની આવશ્યકતા જેમાં રહેતી હોય એ જ સામાન્ય પુણ્ય કર્મ કહેવાય. તેથી આ પુણ્ય કર્મ અર્થાત કોઈને કોઈ રીતે ઈશ્વરને સમર્પણની ભાવનાથી કે ક્યાંક સમર્પણની ભાવના જેમાં રહે છે એ પ્રકારનું કર્મ. અને સમર્પણની ભાવનામાં આપોઆપ જ જે વ્યક્તિગત અહંકાર કે વ્યક્તિગત જરૂરિયાત કે વ્યક્તિગત આગ્રહો કે વ્યક્તિગત રાગ દ્વેષો એનો કોઈને કોઈ અંશમાં એનો ત્યાગ કરવો જ પડે, અને તો જ આપણે સમર્પણની ભાવના જાળવી શકીએ. અને આ રીતે પુણ્ય કર્મ અર્થાત સમર્પણની ભાવનાથી થયેલું કર્મ રાગ દ્વેષથી મુક્ત કરાવનારું નીવડે છે, અંતઃકરણ શુદ્ધ કરનારું નીવડે છે. તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા. પહેલું પગથિયું એ છે કે આ દ્વંદ્વનો જે મોહ છે, આમ રાગ અને દ્વેષને કારણે જગતના સંજોગો જે આપણા મન પર પ્રભાવ પાડતા હોય છે, જેવી રીતે કેમેરાની અંદર જે કાગળ હોય એના પર પેલું રસાયણનું જયારે પડ હોય તો જયારે જયારે ચાંપ દવામાં આવે અર્થાત કેમેરાની ફિલ્મ જયારે જયારે બહારના વિષયોથી એક્સપોઝ થાય, ખુલે, તરત બહારના વિષયોની છાપ એના પર પડતી હોય છે, કારણ કે એ કાગળ પર જ એવું રસાયણનું એક પડ હોય છે. એ જ કેમેરામાં આપણે સાદો કાગળ ભરીએ, ગમેલી છાપો દબાવો, કશું પણ ત્યાં ફિલ્મ એક પણ પિક્ચર ના આવે. કેમ? કારણ કે બહારના દ્રશ્યો એના પર કોઈ પ્રકારનો પ્રભાવ ન પાડી શકે, કોઈ પ્રકારના સંસ્કાર ન ઉત્પન્ન કરી શકે, જો એ કાગળમાં જ આવું રસાયણનું પડ ન હોય તો. અંતે રીતે આપણા મન પર પણ જો રાગ અને દ્વેષનું પડ હોય તો જગતના બનાવો, સંજોગો, ઘટનાઓ આપણા પર સતત પ્રભાવ પાડી શકતા હોય છે, સતત આપણામાં કોઈનું કોઈ પ્રકારનું રિએક્શન કે પ્રત્યાઘાત જન્માવી શકતા હોય છે. અને જે મનમાં આ પ્રકારનું રિએક્શન હોય, પ્રત્યાઘાત હોય, એ મન ક્યારે સ્વસ્થ ન હોઈ શકે, સૂક્ષ્મ ન હોઈ શકે, એકાગ્ર ન હોઈ શકે. આમ સૂક્ષ્મતા અને એકાગ્રતા એ આત્મદર્શન માટેની આવશ્યકતાઓ છે. એવું મન ક્યારે ન હોઈ શકે જ્યારે રાગ અને દ્વેષના પ્રભાવમાં હોય. તે દ્વંદ્વ મોહ મુક્તા. અને પુણ્ય કર્મને કારણે જેમનું અંતઃકરણ મહદઅંશે રાગ અને દ્વેષથી મુક્ત બન્યું છે એ લોકો જ મનની સ્વસ્થતા જાળવી શકતા હોય છે. આમ દ્વંદ્વમાંથી જે મોહ કે વિપરીત બુદ્ધિ જન્મે એમાંથી મુક્ત થયેલા ભજનતે મામ દ્રઢવ્રતા. અત્યાર સુધી રાગ દ્વેષ હોવાને કારણે જે લોકો અનાત્માનું કે વિશ્વનું ભજન કરતા હતા એ હવે જયારે અંતઃકરણ શુદ્ધ બન્યું, રાગ દ્વેષથી મહદઅંશ મુક્ત બન્યું, અંતર્મુખ બન્યું, તો એના એ જ લોકો હવે ભગવાન મારી અર્થાત આત્મભાવે હું જે રહેલો છું સર્વના અંતરમાં એનું ભજન કરતા થાય છે. કહ્યું એ પ્રમાણે પ્રત્યેક મનુષ્ય, પ્રત્યેક પ્રાણી સતત કશાક ને કશાકનું ભજન કરતું જ હોય છે. જેમાં આપણી મહત્વ બુદ્ધિ હોય એનું આપણે સ્વાભાવિક રીતે ભજન કરતા હોઈએ. તો જ્યાં રાગ દ્વેષ હોય એ પદાર્થોમાં મહત્વ બુદ્ધિ હોવાની જ. જેમ રાગ દ્વેષ દૂર થતા હોય તેમ અન્ય જે મહત્વ બુદ્ધિ અપાય છે એ ધીમે જતી રહે, ઓછી થાય, અને ઈશ્વરમાં આત્મામાં મહત્વ બુદ્ધિ જન્મે તો પછી આ મનુષ્ય આત્માનું ભજન કરતો થાય. ભજનતે મામ દ્રઢવ્રતા. આમ રાગ દ્વેષ જેમ ઓછા હોય તેમ આપણે વ્રતને દ્રઢતાથી પાલન કરી શકીએ. જેટલા રાગ દ્વેષ વધારે હોય એટલા આપણા વ્રતની દ્રઢતા શિથિલ થવાની. જે કે વ્રત આપણે લેતા હોઈએ એ વ્રતનું દ્રઢતાથી ત્યારે પાલન કરી શકીએ જ્યારે આપણામાં રાગ દ્વેષ ન હોય કે ઓછા હોય. દ્રઢવ્રતા. તેથી આ લોકો જે કે વ્રત લે, ક્ષમા, દમા, ઉપરમા, તિતિક્ષા, જે કંઈ મૂલ્ય હોય એ સર્વમાં એ લોકો એનું દ્રઢતાથી પાલન કરતા હોય છે. અને છેવટે આ પ્રકારનું ભગવાનનું આત્મભાવે ભજન અને જે દ્રઢ વ્રત એની પરિસમાપ્તિ ક્યાં થાય?
તો કે એવમેવ પરમાર્થ તત્વમ ન અન્યથા, કે પરમાર્થ તત્વ કે પરમાત્મા આવો જ છે, આ સિવાય નહીં. વાસુદેવ સર્વમ, આ પ્રકારનું જે પરમાત્માનું જ્ઞાન છે એ જ્ઞાનનું નિષ્ઠા એ છે દૃઢવ્રતા. અંતમાં એ લોકો આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે. એટલે શંકરાચાર્ય કહ્યું નિશ્ચિત વિજ્ઞાના દૃઢવ્રતા ઉચ્યંતે. એવમેવ પરમાર્થ તત્વમ ન અન્યથા ઇતિ એવમ નિશ્ચિત વિજ્ઞાના દૃઢવ્રતા ઉચ્યંતે. જે લોકોનું વિજ્ઞાન નિશ્ચિત છે, અર્થાત જે લોકો આ જ્ઞાનનો નિષ્ઠા પ્રાપ્ત કરે છે, એવમેવ પરમાર્થ તત્વમ, કે પરમાર્થ તત્વ કે પરમાત્મા આવો જ છે, આત્મા જ છે, સર્વ છે અને અન્ય કાંઈ જ નહીં. અર્થાત પરમાત્મા સર્વ છે, પરમાત્મા જ આત્મા છે અને હું જ સર્વ છું. આ જે જ્ઞાન છે એ જ્ઞાનમાં લોકો નિશ્ચિતતા અને દ્રઢતા પ્રાપ્ત કરે છે. હવે આ પ્રકારે ભગવાનનું ભજન કરતા હોય તો એનું ફળ શું મળે એ આગળ કહે છે 29મા શ્લોક પહેલા 210મા પાના પર પહેલી પંક્તિ. તે કિમર્થમ ભજન્તે ઇતિ ઉચ્યતે. તે કિમર્થમ ભજન્તે, ભજન્તે મામ, હું જે એમના આત્મરૂપે રહેલું છું એ મારું ભજન કરે છે એમ જયારે ભગવાન કહે છે, તો હવે આ જગતનું કે વિષયોનું કે અનાત્માનું ભજન છોડીને આત્માનું જયારે ભજન થાય, અથવા ઈશ્વર જે આત્મભાવે રહેલું છે એનું જયારે ભજન થાય એનું શું ફળ મળે ઇતિ ઉચ્યતે. આ પ્રકારનો જો પ્રશ્ન હોય તો એનો ઉત્તર આપવામાં છે 29મા શ્લોકમાં. જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણમ અધ્યાત્મં કર્મ ચાખિલમ. જરા મરણ મોક્ષાય, જરા એટલે કે વૃદ્ધાવસ્થા અને મરણ. આ વૃદ્ધાવસ્થા અને મરણમાંથી મુક્ત થવા માટે, મોક્ષાય એટલે જરા અને મૃત્યુ એમાંથી મુક્ત થવા માટે મામ આશ્રિત્ય ભજંતીએ, જે લોકો મારો આશ્રય ને મારું ભજન કરે છે, તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણમ, તે તત્ કૃષ્ણમ બ્રહ્મ વિદુઃ. આવા મારા ભક્તો જે છે બ્રહ્મને પરમાત્માને પૂર્ણપણે જાણે છે. કેવું પૂર્ણપણે જાણે છે? અધ્યાત્મમ, એ પરમ બ્રહ્મ કે પરમાત્મા કેવી રીતે આત્મારૂપે વ્યક્ત થાય છે એ જ બ્રહ્મની આત્મરૂપીની અભિવ્યક્તિ જાણે છે. કર્મ છે અખિલમ, અને વળી અખિલ કર્મ. આ બ્રહ્મને જાણવું એટલે બધાને જાણવું. આગળ કહ્યું યજ્ઞાત્વા ને ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ જાણવાનું રહેતું નથી એ પ્રકારનું આ જ્ઞાન છે. અર્થાત બ્રહ્મને જયારે જાણીએ ત્યારે શું શું જાણતા હોઈએ છે? તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણમ, એ જે બ્રહ્મ કે પરમાત્મા છે એને સંપૂર્ણ જાણે છે. પહેલું કહ્યું અધ્યાત્મ, આ જ બ્રહ્મ અધ્યાત્મ આત્મારૂપે વ્યક્ત થતો હોય, અર્થાત એ બ્રહ્મને આત્મારૂપે જાણે છે. કર્મ છે અખિલમ, એ બ્રહ્મ કર્મ રૂપે વ્યક્ત થાય. કર્મ એટલે સમગ્ર જગત. કર્મ એટલે ક્રિયા એવો પણ અર્થ થાય, કર્મ એટલે વિષય એવો પણ અર્થ થાય. આમ સમગ્ર જગત આગળ સમજાવે છે કર્મ કોને કહેવાય, આ ભાષ્યમાં સમજાવશે. પણ કર્મ અર્થાત વૈદિક કર્મ, યજ્ઞરૂપી કર્મ, જેમાંથી આ જગતની ઉત્પત્તિ થાય છે. અર્થાત આ જ્ઞાની પુરુષ છે સમગ્ર કર્મ અર્થાત બ્રહ્મ જે કર્મ રૂપે જગત રૂપે વ્યક્ત થયું છે એને પણ જાણે છે. એ જ બ્રહ્મ આત્મરૂપે વ્યક્ત થતું હોય છે, એ જ બ્રહ્મ કર્મ રૂપે અને જગત રૂપે વ્યક્ત થતું હોય છે. આ રીતે બ્રહ્મને સંપૂર્ણપણે જાણે છે. આ ભગવાનના ભજનનું ફળ છે. તો ભાષ્યમાં સમજાવે છે જરા મરણ મોક્ષાય
जरा मरण मोक्षार्थम मां परमेश्वरम आश्रित्य मत्समाहित चित्ताः सन्तः यतन्ते प्रयतन्ते ये ते यद्ब्रह्म परं तद्विदुः कृत्स्नं समस्तम् अध्यात्मं प्रत्यगात्म विषयं वस्तु तद्विदुः कर्म च अखिलं समस्तं विदुः। जरा मरण मोक्षाय એટલે કે જરા મરણ મોક્ષાર્થમ, જરા એટલે કે વૃદ્ધાવસ્થા અને મરણમાંથી જે લોકો મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, મુક્ત ઈચ્છે છે, એ સંસાર દુઃખાત નિર્વિણ્ણાહ, જે લોકો સંસારના દુઃખથી સંતપ્ત થયેલા હોવાના કારણે એમને હવે આ દુઃખને કારણે આ સંસારમાંથી જેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. જરા મરણ મોક્ષાય, જરા અને મૃત્યુમાંથી, જરા એટલે વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મોક્ષ મેળવો એટલે શું? જરા મરણાદિ વિવિધ દુઃખ દુસ્સહ સંસાર દુઃખ નિરાશાય. વૃદ્ધાવસ્થા એટલે કે દુઃખ, મરણ એટલે પણ દુઃખ. આમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધા દુઃખનું કારણ હોય છે. જન્મ પણ દુઃખ જન્માવે છે, પછી વૃદ્ધાવસ્થામાં દુઃખ જન્માવે છે, મૃત્યુ પણ દુઃખ જન્માવે છે, વ્યાધિ કે રોગ પણ દુઃખ